બેટુ બેટુ ક્યાં રહે છે? જલ્દી આવજો. વાલમ આવો ને આવો ને વાલમ. મને સૌથી વધારે ગુસ્સો કે ઇરિટેશન કઈ વાતથી આ તો કેમ પ્રેમમાં નથી પડવું? પ્રેમમાં કેમ નથી પડવું? પ્રેમમાં પડવું છે યાર. સાચું પાત્ર મળવો તો જોઈએ ને. પ્રેમ હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાત કે મને લાલે ભૂલી તે દલડાને ચોરી. જે મારા જેવું છે ને એ જ સમજી શકશે આ વાત. લોકો મને કહેતો હોય યાર તું ક્યારે, મારા મિત્રો મને પૂછતો હોય યાર તું ખુશ હોય ત્યારે અમને ના કહે, તું દુઃખી હોય ત્યારે અમને કાંઈ કહે નહીં. શું છે મને સામેથી પૂછે એટલે તો પણ એ લોકો બહુ દબાવ એ લોકો નાખવું પડે, ત્યારે જઈને હું 10% ખુલ્લું. તાપસીની મને અમુક વસ્તુ બહુ જ ગમી હતી. શી વોઝ વેરી ડિસિપ્લિન્ડ. અમારી એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ છે. બહુ જ વાકી ચૂકી લવ સ્ટોરી છે. મારી ગર્લફ્રેન્ડની ફ્રેન્ડ હતી ફ્રેયા. કઈ વાતથી ભાભીને સૌથી વધારે ગુસ્સો આવે છે? હું આજે એને મને ડિરેક્ટર એમ કે લાફો માર દે અને મારે જ મારો ને એને મારો ના હોય એ પર્સનલ કોઈ એવું બેસાડી દે. પ્લસ એક્ટરની દુકાન, એનો ફેસ, એક લાફો શું બગાડી શકે છે ને કઈ નસ બંધ કરી. આઈ નો આજકાલ ગાડી લેવી ઇઝ નોટ અ બિગ ડીલ. ઘણા લોકો માટે નથી હોતી બિગ ડીલ, બટ ફોર મી ઇટ વોઝ. સો દેન મેં વિચાર્યું કે વાય નોટ ગો ફોર એન ઓડી. શું ઘરે આવીને મેં કીધું કે મલ્હારને કે હું આવી રીતે વિચારી રહી છું. સરસ. અમારું કોન્વર્સેશન પણ થયું હતું કે સારું થયું આવું લેવાનું, ઇટ અટ્રેક્ટ્સ મોર. બિકોઝ ઓફ માય હાઇટ એન્ડ એવરીથિંગ મને મારી ડેન્ટલ કॉलेज થી જ મારા પ્રોफेसर्स लोगों कहना था ना देखो मॉडलिंग जस्ट ऐसे टाइम पास में ट्राई करना चाहिए, जस्ट फॉर फन. જેવા એક્સ્ટ્રા વસ્તુ કઈ કરે જસ્ટ ટુ ફોલો. અને મને કેમેરા બહુ જ ગમતું. પૂજા ગુસ્સામાં અને પ્રેમમાં મલ્હારને શું કહીને બોલાવે છે? બંનેમાં બેટું જ આવે પણ બેટુનો છે ને ભાવાર છે ને બેટું. હું એમ કહેવા માંગુ છું દર્શકોને કે અમારી ફિલ્મનો ક્લાયન્સ બહુ મસ્ત છે, તમને બહુ મજા આવશે. થેન્ક યુ. વોટ ડુ યુ મીન બાય લવ? એક છોકરો એક છોકરીને મળે છે, બંને જણા પ્રેમમાં પડે છે અને પછી લગ્ન થાય તો ઠીક અને ના થાય તો મૂવ ઓન કરે છે. જનરલી આવું આપણે સ્ટોરીઝમાં અને રિયલ લાઈફમાં પણ આવું જોતા હોઈએ છીએ. પણ અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ છે. અહીંયા આપણે સાદી સીધી લવ સ્ટોરીની વાત નથી કરવાની. આજે આપણે વાત કરવાની છે વાંકી ચૂકી લવ સ્ટોરીની. સો હેલો હાય, વેલકમ ટુ ગુજુ રોક્સ પોડકાસ્ટ અને હું છું તમારી સાથે પૂજા. સો આજે સ્ટુડિયોમાં મારી સાથે હાજર છે વાંકી ચૂકી લવ સ્ટોરીની સ્ટારકાસ્ટ. તો એમની સાથે મસ્તી કરીશું, વાતો કરીશું અને યસ ઓબ્વિયસલી ગેમ્સ તો રમીશું જ. સો વાંકી ચૂકી લવ સ્ટોરીની જે આખી સ્ટારકાસ્ટ છે અત્યારે મારી સાથે બેઠી છે. સો એકવાર તમે બધાને હાઈ કરો. હેલો. અને હવે વધારે ટાઈમ નથી લેતા ને આપણે પોડકાસ્ટ ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં તો મેં તમારું ટ્રેલર જોયું. ઇટ હેઝ ઇમોશન, ઇટ હેઝ ફેમિલી, ઇટ હેઝ ડ્રામા, ઇટ હેઝ એવરીથિંગ. સો વાંકી ચૂકી લવ સ્ટોરીની જ્યારે સ્ટોરી તમે સાંભળી તો ખેંચ્યું કોણે તમને એમાંથી કે તમને મન થયું કે આ કરવી છે યાર ગમે તે થાય? પહેલાં મિલોનથી સ્ટાર્ટ કરીએ. એટલે મારું તો પહેલા મારી ફર્સ્ટ મીટિંગ જ ડીજી જોડે કાસ્ટિંગ ના થ્રુ થઈ હતી અને એમને મને નરેટ કરી આખી સ્ટોરી. અને મજાની વાત એ છે કે મારો કેરેક્ટર જે હજુ વાત ચાલી હતી, ઇટ વોઝ નોટ ફાઇનલાઇઝ. તો અમને ખબર જ નહોતી કે શું છે. મને ઓવરઓલ સ્ટોરી જ એટલી મજા પડી ગઈ સાંભળીને, બિકોઝ ઓલ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અને પ્લોટ વાળી હતી કે I was like this તો આ કારણ કે મારી ડેબ્યુ છે. Yes. I was like આ તો ડેફિનેટલી. અને the way he showed me a couple of visuals જેમનું કામ છે આ તે, તો મને બહુ ગ્રેન્ડ અને બ્યુટીફુલ ફિલ્મ મેકિંગ લાગી. તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ એન્ડ આઈ વોઝ લાઈક ફોર શ્યોર આ તો કરવું જ છે. વાવ. પૂજા મેમ? મારું તો એવું હતું કે મેં ડીજી સાથે પહેલા કામ કર્યું છે. સો હું તારી હીર જે ફિલ્મ અમે લોકો સાથે કરી હતી. સો હી કેમ અપ ટુ મી વિથ ધીસ ફિલ્મ કે હવે યુ નો આપણે આવી રીતે એક ફિલ્મ કરી રહ્યા છે. તો પહેલાં આઈ વોઝ અ લિટલ કે કરું ના કરું આવી રીતે, બિકોઝ ઇટ વોઝ અ વેરી હ્યુજ કાસ્ટ. ને ત્યારે કોણ કોણ હતું મને ખબર નહોતી. પછીથી મને ખબર પડી કે કાસ્ટિંગમાં હું ભાવેન પણ છે, પરીક્ષિત પણ છે, ધર્મેશ સર છે, ચેતન દૈયા છે. મેં તો બધા આપણા લોકો છે. આ ફિલ્મ તમારે કરવી જ છે. સો યુ નો જસ્ટ બિકોઝ ઓફ ધ કાસ્ટ આઈ થિંક આઈ ડિસાઇડેડ ટુ ડુ ધીસ, બિકોઝ બધા જ સાથે મેં ઘણું બધું કામ કર્યું છે એન્ડ એવરીબડી ઇઝ લાઈક અ ફેમિલી ફોર મી. અને ડીજી ફિલ્મ્સ ઇઝ ઓલ્સો લાઈક અ ફેમિલી. પ્લસ નિતિન સર વોઝ ધેર, જે અમારા પ્રોડ્યુસર છે. ઇવન હી ઇન્સિસ્ટેડ દેટ યુ નો આઈ શુડ ટેક અપ ધીસ પ્રોજેક્ટ, ઇટ્સ વેરી નાઇસ. અને પછી મેં ડિસાઇડ કર્યું કે ચલો લવ સ્ટોરી તો મને કરવાની ગમે જ છે અને મેં ઘણી બધી કરી પણ છે, બટ ધીસ ઇઝ સમથિંગ વાંકી ચૂકી, સો આઈ શુડ
અને પેલું પણ હોય ને કે આટલા બધા જ્યારે આપણા જ લોકો સાથે મળીને શૂટિંગ કરવાના હોય એનું તો એક અલગ અંદરથી થતું હોય કે આ પણ છે આવું કરીશું તેવું કરીશું સ્વિમિંગ પુલમાં પડાવીશું કાઇન્ડ ઓફ સો હું તો આ ફિલ્મનો પ્રોસેસનો પાર્ટ રહ્યો છું. જ્યારે વન લાઇનર કોન્સેપ્ટ હતી આ ફિલ્મ ત્યારથી લઈને જ્યારથી ફર્સ્ટ હાફ લખાઈ ગયું, સેકન્ડ હાફ લખાઈ ગયું, એ બધું અમે જોયું છે કે ડીજીના ફોન ભાઈ ફર્સ્ટ હાફ આ ગયા, બેચ દિયા દેખ લો કેસા, તો શું ચેન્જીસ થવા જોઈએ, કેવી રીતે ફિલ્મ બનવી જોઈએ, એ પ્રોસેસનો પાર્ટ રહ્યો છું. અને પ્લસ જે પ્રોડ્યુસર છે નીતિનભાઈ, એ મારા મોટા ભાઈ થાય. ઇટ્સ વેરી સ્પેશિયલ ફિલ્મ ફોર મી એઝ વેલ એઝ ફોર હિમ. જ્યારે ફિલ્મ આવી ત્યારે મારી પાસે બે ઓપ્શન હતા કે તને યુગ કરવું છે, કે યુગ મારા કેરેક્ટરનું નામ છે, કે દેવ કરવું છે. દેવ પરિચિતના કેરેક્ટરનું નામ છે. કહાની દેવની છે, બટ જે પ્રકારનું મારું સ્વભાવ છે, જે લોકો મને જોવા પસંદ કરે, ડીજીનું પણ ઈચ્છા હતી કે તું યુગ કર, મારી પણ ઈચ્છા થઈ કે લેટ્સ ગો ફોર યુગ. એન્ડ હિયર આઈ એમ. યુગ. યુગ. વાવ, તો એટલે કનેક્શન છે તમારું, જેમ તમે કીધું પ્રોડ્યુસર તમારા યસ મોટા ભાઈ. પણ એટલા માટે હું ફિલ્મમાં નથી. ના દેટ ઇઝ નોટ આઈ એમ નોટ આસ્કિંગ ધેટ. હું સ્ક્રિપ્ટનો ભાગ હતો, પ્રોડ્યુસર પછી આવ્યા. એટલે તમને જર્ની જ્યારે આપણને ખબર હોય ને કે આપણે ક્યાંથી પસાર થાય છે ત્યારે એ વસ્તુ કરવાની વધારે મજા આવે, એવું આપણે જનરલી કહેતા હોઈએ છીએ. તો તમને વધારે મજા આવી હશે આઈ ગેસ, હે ને? અત્યારે તો અમને છાસ ચડી ગઈ છે થોડી થોડી. હું તો બહુ, મને તો એલર્જી છે છાસ. પણ મને ખબર નહીં તમારા પર મોઢા ઉપર કંઈક ઘેન લાગે છે થોડુંક જે આંખો નસીબ. ના, એમાં એવું છે અમે લોકો આ 2-3 દિવસથી પ્રમોશન કરી રહ્યા છીએ, એટલે ગેનની પાછળ જે અમે ઊંઘ છુપાઈ છે ને, જે થાક છુપાયો છે, પણ એ અગેન કહ્યું એમ કે જ્યારે પણ વાકી ચૂકીની વાત કરવાની થાય તો અમે એ જ ઉત્સાહ સાથે ફરીથી કરી દઈએ. એટલે એમના પડદા થોડા પડી ગયા લાગે, તમારા પડદા છે હજી. સો પરીક્ષિત હાવ. સો તમે 3 લોકોમાં એક વસ્તુ કોમન સાંભળી, એ છે ધોની ગૌતમ. કારણ કે લવ સ્ટોરી એક એવું જોનર છે કે જે તમને એવું લાગે કે એને બનાવવાવાળાની પણ એક કળા હોવી જોઈએ. તો હું પર્સનલી એઝ એન એક્ટર એવું માનતો કે ધોની જે રીતની લવ સ્ટોરીઝ બનાવે છે, ઇટ ઇઝ વેરી નાઇસ. ઇટ ઇઝ વેરી, હી મેક્સ ઇટ વેરી નાઇસલી. ખાસ કરીને ગુજરાતમાં હી અન્ડરસ્ટેન્ડ્સ ઇટ વેરી નાઇસલી. તો એ એક કારણ હતું ધોની ગૌતમ. અને દરેક એક્ટરને દરેક ફિલ્મમાં ડિરેક્ટર તો બહુ મહત્વનો ભાગ હોય જ, એની સાથે સાથે પાત્ર, એની સાથે સાથે વાર્તા, અને પછી તમે બહુ જ બધા એસ્પેક્ટ્સ ચેક કરતા હોય કે કોણ લોકો જોડાય છે, કઈ ટીમ જોડાય છે. તો આ બધું જ એક સાથે બોક્સિસ ટિક થયા અને મને એવું થયું કે આ પ્રોજેક્ટને હાની પડો તો કોને હા પાડવાનું. I think Parikshit was the last casting. I was the last casting. And everyone wanted him. કે હું જે ફિલ્મ શરૂ થવાની એના 1-2 મહિના પહેલા જ આવ્યો હતો. અને મારે જ્યારે ડીજી જોડે વાત થઈ ત્યારે મેં સ્ક્રિપ્ટ નહોતી સાંભળી. એમણે મને થોટ કીધો, એમણે મને કેરેક્ટર કીધું, અને મારો એવો કન્સર્ન બી હતો કે લવ સ્ટોરીઝ, કારણ કે હું એવો એક્ટર રહ્યો જ નથી કે મેં એક પ્રકારની ફિલ્મો કરી અને પછીની જે આવવાની હોય, ઇન્ટરવ્યૂ કરી હોય, સાતમ આઠમ હોય, 31st આઈ વોઝ પ્લેઇંગ અ વિલન. તો મને એવું હતું જ કે યાર એવું નથી, એ તો મારા પર જ છે કે મારે શું કરવું છે. વર્ક કરે ના કરે દેટ ઇઝ અ હોલ ડિફરન્ટ થિંગ, પણ હું ચૂઝ તો કરી જ શકું. તો મને એવું હતું કે ડીજી યાર, મને એવું કન્સર્ન કે એવું નથી ને યાર કે એ ના થઈ જાય કે જે મેં કરેલું છે. ઇટ વોઝ વેરી ક્લિયર એન્ડ શ્યોર કે પરીક્ષિત યુ આર પ્લેઇંગ અ વેરી ઇન્ટેન્સ રોલ. હવે ઇન્ટેન્સ એટલે પેલું મારધાડ આ તે એ જ પ્રકારનું હોય છે એવું નથી, બટ ઇમોશનલી ઇમોશનલી ઇન્ટેન્સ. યસ. તો મને બહુ જ મજા આવી આ કરવાની, ફિલ્મ કરવાની બહુ જ મજા આવી. સો હવે ટ્રેલરમાં એક ડાયલોગ છે કે પિક્ચરવાળો પ્રેમ થઈ ગયો છે, જ્યાં પાછળ ગીતો વાગતા હોય. તો જ્યારે તમારી લાઈફમાં તમારો સ્પેશિયલ પર્સન આવ્યું ત્યારે તમારી પાછળ કયા ગીતો વાગતા હતા, મારે તો એ જાણવું છે. એક લડકી કો દેખા તો એસા લગા મારે તો આપકા બેંક બેલેન્સ કમ હૈ, ફટાફટ પૈસે ભરાય. કારણ કે જ્યારે પહેલી વખત પ્રેમમાં પડે ત્યારે તો પાછળ મમ્મી પપ્પાના ફોન આવતા હોય, પેલું યુનિનોર ને એ બધામાંથી રિચાર્જ કરાવતા હોય, ટોક ટાઈમ વાળા 100 મેસેજીસ એક દિવસના હાથે. એટલે તમે પહેલા પ્રેમની વાત કરી રહ્યા છો, હું તમારા છેલ્લા પ્રેમની વાત કરી. છેલ્લો પ્રેમ? હા, છેલ્લો ને પહેલો પછી પ્રેમ. એ છે. ઓ વાવ. સો યા, સો યુ. એટલે ત્યારથી જ ગીતો વાગે છે ને. અમે તો સ્કૂલ થી સાથે હતા ને, મી એન્ડ ફ્રેન્ડ ટુગેધર ઇન સ્કૂલ. સો યસ. સો ક્યારે તમે પ્રપોઝ એને કર્યું છે? અમે પ્રપોઝ જેવું નહોતું કર્યું. અમારી એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ છે. બહુ જ વાકી ચોકી લવ સ્ટોરી છે. મારી ગર્લફ્રેન્ડની ફ્રેન્ડ હતી ફ્રેયા. માય એક્સ ગર્લફ્રેન્ડની ફ્રેન્ડ હતી ફ્રેયા, અને નાઉ શી ઇઝ માય વાઇફ. સો યા.
સો આવું બધું હતું. સો પ્રપોઝ જેવું મને યાદ નથી કે થયું હતું કે કેમ, બીકોઝ વી આર ટુ યંગ. 11મા ધોરણની વાત છે. ઓહો 11મા ધોરણથી સાથે. વાવ, તમે તો કીધું મને. હા, એક લડકી જે જ્યારે એને જોઈ ત્યારથી જ લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો. બહુ મહેનત, બહુ ક્યાં જોયા પાપડ. હતા તમે? હું લંડન ગયો હતો ફિલ્મ શૂટ કરવા માટે ધોની ગૌતમ સાથે, અને ત્યાં એક સંજોગ અમારો બન્યો, અમે મળ્યા અને 2022માં, અને ત્યારે ગીતો વાગ્યા, પ્રેમ ગીતો વાગ્યા, પિક્ચરો જેવો પ્રેમ થયો જેવો ટ્રેલરમાં છે. એન્ડ નાઉ હિયર આઈ એમ. 5 મહિના થઈ ગયા છે લગ્ન. પિક્ચર આવી નથી હજી, એની શૂટ કરવા ગયો હતો, પણ એ સંજોગ, એ ડેસ્ટિની, આઈ વોઝ ધીસ ટાઈમ કે આવી રીતે હું પિક્ચર માટે નહોતો ગયો કદાચ લંડન, એને મળવા જ ગયો હતો. અને આજે આપણા જીવનના પિક્ચર માટે તો ગયા એટલે આ પ્રૂફ છે ધોની ગૌતમની ફિલ્મોમાં ખાલી પિક્ચરોમાં પ્રેમ પ્રેમ નથી નથી થતો, હોતો. બહાર પણ થાય રિયલ છે. લાઈફ પણ થાય છે. ગીતો એ મારે કહેવાની જરૂર છે. એક જ ગીત છે, કયું વાલમ આવો ને. ગાઓ ચલો. ના યાર, એ ગાશે, એને ગાયું અને હું આવી ગઈ. થોડું થોડું ગાઓ. વાલમ આવો ને, આવો ને, વાલમ આવો ને, આવો ને, માંડી છે લવની ભવાઈ, ઓ તા થયા થયા તા થયા થઈ, તા થયા થયા તા થયા થઈ હો. ત્યાં તો સારું ગાય છે, આજે ખબર પડી. ઓહ, ક્યાં વાત છે, વાહ વાહ. મલ્હારભાઈ તમારા માટે ગાયું છે સ્પેશિયલ. સ્પેશિયલી ફોર હિમ. સો યા, અમે લોકો તો ફર્સ્ટ ટાઈમ વાતમાં કરીને જે વેબ સિરીઝ હતી, દેટ્સ હાઉ વી મેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ પ્રોફેશનલી. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે 2014માં જ્યારે હું એક સિરિયલ કરતી હતી, ગુજરાતી શો કરતી હતી, ત્યારે મલ્હાર યુઝ ટુ બી ઇન મુંબઈ, યુઝ ટુ ડુ થિયેટર એટ દેટ ટાઈમ. ત્યારે એ સેટ પર આવ્યો હતો બીજા કોઈને મળવા માટે. તમારા કોઈ રિલેટિવને મળવા એટલે આવ્યો મલ્હારનો એ બહુ જ દૂરનો કઝિન બ્રધર થાય, જે મારા ભાઈનો રોલ પ્લે કરતો હતો એ સિરિયલમાં. અને વી મેટ ઓન ધ સેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ત્યારે. બટ ઇટ વોઝ અ વેરી બ્રીફ મીટિંગ. ત્યારે ખબર નહોતી કે આવું થઈ જશે. બટ એન્ડ કટ ટુ 2021, જ્યારે મેં એની સાથે કામ કર્યું વાતમાં વેબ સિરીઝમાં, અને ત્યારથી વી હેવ બીન રિયલી ગુડ ફ્રેન્ડ્સ. 2 years we were friends and then we dated for a year અને પછી લગન. યા ક્યાં વાત. વાલમ આવોથી પહેલું ને પહેલું મંગળિયું વર્તાય. Oh, nice. Not. ક્યારેક તો વાગ્યું જશે. ना यार लाइक क्यारे लव सॉन्ग कुछ तो हुआ है कुछ આ ક્યારની વાત છે એમ? ક્યારે આ मे बी व्हेन હું કોઈને ડેટ કરતી હતી when I was seeing somebody ત્યારે, but અત્યારે I'm not seeing anyone, તો life is normal single, but otherwise also the feeling of love is beautiful in general. Whenever you meet somebody new, it's always a butterfly feeling. It's બહુ જ સારું લાગે. તો તો કેમ પ્રેમમાં નથી પડવું? પ્રેમમાં કેમ નથી પડવું? પ્રેમમાં પડવું જો છે આટલું યાર. બધું સારું લાગતું હોય તો પછી એકલા રહેવાનો કોઈ મતલબ નથી. સાચું પાત્ર મળવું તો જોઈએ ને યાર, ગોતી રહેજો. એને ખબર જ છે કે 8 મે ફિલ્મ રિલીઝ થાય, બસ એટલે પછી 9મી મે થી બહુ બધા લોકો એના પ્રેમમાં પડવાની એવું એને ખબર જ છે. અને 10મી મે થી આપણે ઇન્સ્ટાગ્રામ પર જોઈશું. હજુ ચેક કરીશ પછી પાત્ર મળશે. વાવ. સો હવે ભાવિનને આપણે ક્વેશ્ચન નહીં પણ એક ગીત ગવડાવીએ જેમણે મૂવીમાં પણ ગાયું છે. એકવાર પૂજા મેમે ગાયું, હવે તમે પણ ગઈ લો. એક પ્રેમ થયો, પ્રેમ થયો. એની સ્ટોરી પણ હોય તો આઈ વુડ લાઈક ટુ. હા, અમારું ફર્સ્ટ ગીત છે કમર્શિયલ જે ફિલ્મમાં આવે છે. લખ્યું છે મેં, અને એ પણ અર્જન્ટમાં સોંગ જોતું હતું. તો ડીજે કીધું યાર ક્યાં તું કે તું ગીત આપવાનું હતું, તો શું કરીએ. તો અડધી કલાકમાં અમે સ્ટુડિયોમાં અહીંયા પાછળ રીડિંગ ચાલતી હતી તમારા લોકોની, અને હું બધું ડીજે સાથે ગીત લખતો હતો. અડધી કલાકમાં ગીત બનાવ્યું, કોમ્પોઝિશન રેડી હતું મારી પાસે ઘરથી, અને પછી ગાઈ નાખ્યું. તો એ જ અમારા ફર્સ્ટ શૂટ થયો અમારો, અને 7 દિવસમાં યુઝ પણ થઈ ગયો એ ગીત. તો ઇટ્સ લાઈક આંખોं તારી છેન છબીલી સુંદર તારી વાતો, પ્રેમમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાતો. આંખોં તારી છેન છબીલી સુંદર તારી વાતો, પ્રેમમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાતો. કે મનડાને મોહી તે દલડાને ચોરી, કે મનડાને મોહી તે દલડાને ચોરી. હું ઘેલો થયો, પાગલ થયો હું દીવાનો, તારાથી મને પ્રેમ થયો.
તારાથી મને પ્રેમ થયો. વાહ. એકદમ જાણે આપણે યુટ્યુબ પર જ સાંભળી રહ્યા હોય વિધાઉટ એની મિક્સિંગ વિધાઉટ એની મ્યુઝિક પણ સ્ટીલ યુ લવ ટુ હિયર કે ભાઈ તમને સાંભળવું Yes, ગમે yes, yes, એ જ બિલકુલ. સાચો અવાજ છે. હું તો એવું માનું છું જનરલી Thank કારણ you કે so much. આવું બહાર એવું આપણે સાંભળતા હોઈએ કે બહુ બધું મિક્સ કર્યું હોય ત્યારે મને સારો અવાજ આવે જરા પણ મજા પણ નથી આવતી મને એ બધું જ્યારે એ ઓફકોર્સ એ બધા આપણા ટૂલ્સ છે ટુ મેક ઇટ સાઉન્ડ મોર નાઇસ બટ જ્યારે બહુ બધું યુઝ થઈ જતું હોય તો સોલ નીકળી જાય ગીતની તો એ હું બહુ વધારે સપોર્ટ નથી કરતો એ વસ્તુની બટ ઓફકોર્સ થોડું કરવું પડે. પણ તમે બહુ મસ્ત ગાઓ છો સિરિયસલી. સો પરીક્ષિત હવે મૂવીમાં એક સીન છે તમારો જે ડ્રિંક કરવા વાળો છે જે ટ્રેલરમાં મેં જેટલું જોયું છે એટલું કે ગાડી ઉપર બેસીને તમે થોડુંક પછી બધા કંઈક અમને જોડે લઈ ગયા હોત તો પાર્ટીમાં તો એ સીન શૂટ કરવામાં કેવી મજા આવી શું મને એ ક્યાંથી યાદ હોય એ બધું તો પછી ક્યાંથી એટલે તમે રિયલમાં તો નહીં જ કર્યું હોય ને ના ના એટલે એ સીન ના એ તો નહોતું એમ વાત નથી. તમે એમ કે રિયલમાં ફિલ્મમાં મર્ડરનું સીન રિયલમાં મર્ડર કરવું ના એટલે જ મેં કીધું કે મને બહુ રિયલમાં મજા આવી સીન કરવાની એનું રીઝન કહું બિકોઝ મારું કેરેક્ટર બહુ જ પ્રિસાઇઝ લખાયું હતું. રાઇટર્સે જે લખ્યું છે પ્રેમ ગઢવી, નિકિતા શાહ, આદિતિ વર્મા અલોંગ વિથ ડીજી એ લોકોએ ડિસ્કસ કરીને બહુ પ્રિસાઇઝ કેરેક્ટર દેવનું જે કેરેક્ટર છે લખાયું એટલે મારી પાસે બહુ ફેલાવાના ઓપ્શન નહોતા બહુ ઇમ્પ્રોવાઇઝેશન્સના સ્કોપ નહોતા કેરેક્ટરના. એ સીનમાં હતા. એ સીનમાં મારી પાસે કેરેક્ટરની બહાર જવાના ઓપ્શન હતા. એ સીનમાં વેરિએશન્સના બહુ બધા ઓપ્શન હતા. તો મને પરફોર્મન્સ વાઇઝ બી મને બહુ જ મજા આવેલી બિકોઝ આઈ હેડ ટુ મેક અ સીન એટલે સીન જ ક્રિએટ કરવાનો હતો ફિલ્મમાં પણ એમ. તો એ ડીજી સાથે ડિસ્કસ કર્યું અને આઈ થિંક હી ઇઝ અ વેરી ફાઇન ડિરેક્ટર કારણ કે એ પહેલાં તમને એ છૂટ આપે કે તમે શું કરશો અને પછી એને ફાઇન ટ્યુનિંગ કરે. આ પ્રકારનું જ્યારે એક્ટર ડિરેક્ટરનું હોય મને એટલે ક્વેશ્ચન ગમે છે કારણ કે અમે જેટલી પણ જગ્યાએ ગયા તો આ પ્રોસેસ વિશે અમે વાત જ નથી કરી. એક્ટર ડિરેક્ટરના પ્રોસેસ વિશે વાત નથી થઈ. તો આઈ રિયલી એન્જોયડ દેટ સીન કારણ કે એ બહુ વેરિએશન વાળો સીન હતો મને મજા પડી. એમાં કઈ ધમાચકડી નથી મચાવી તમે જેમ આપણે એમ કેરેક્ટરમાં જતા રહીએ પછી કે 5 મિનિટ 10 મિનિટ માટે આપણે હિબજ કરતા રહીએ આ લોકોને હેરાન કર્યા ના હોય એવું તો નહોતું થયું કારણ કે હું બી ફિગર આઉટ કરતો હતો કે શું કરું શું નહીં. ઓલ્સો એક સાથે આઈ થિંક ફિલ્મમાં અમે 25-27 લોકો છીએ અને એ સીનમાં બધા જ એક્ટર્સ છે. બધા જ એક્ટર્સ હતા એટલે એ ટ્યુનિંગ બેસાડવું પ્લસ 50 કે એક શૂટિંગના બીજા કે ત્રીજા દિવસે આઈ ગેસ આપણે સીને શૂટ કર્યો Yes, yes, yes. કેમિસ્ટ્રી બેસતા બોન્ડ બેસતા સમય લાગ્યો એટલે એ બધું બી હતું પ્લસ તમને એવું હોય કે યાર આપણા લીધે બહુ બધા રીટેક્સ થાય ને આ 100 લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે પતાવે આ છે તે છે પણ સરસ રીતે નીકળી ગયું. આઈ થિંક બધાનું ટ્યુનિંગ અંદર સરસ હતું તો મજા આવી હતી એ સીન કરવાની. સીનમાં ધમાચકડી કરી હતી. હા મને લાગ્યું એ તો સીન જોઈને જ કે તમે જે રીતે ગાડી પરથી આમ બેઠા હતા અને ઉતર્યા હતા અને દેટ વોઝ વેરી નાઇસ. સો મિલોની તમે તાપસી પન્નુ સાથે કામ કર્યું છે સો એમની સાથે કેવી રીતે તમારું બોન્ડિંગ ને એ બધું કેવી રીતે રહ્યું અને બીજું એક એ જાણું છું કે એમનામાંથી તમે કોઈ વસ્તુ આમ ચોરી લીધી કે એમનું મને આ બહુ ગમ્યું હતું યાર એના પછી હું બી ફોલો કરું છું હવે એવું સો મેં તાપસી જોડે સ્પોર્ટ્સ મૂવી કર્યું છે તો તાપસીની મને અમુક વસ્તુ બહુ જ ગમી હતી. શી વોઝ વેરી ડિસિપ્લિન્ડ. તો મને લાગે છે અને બિકોઝ ઇટ વોઝ સ્પોર્ટ્સ અને એથ્લેટિક મૂવી તો એમાં વધુ આપણે મહેનત કરવી પડે જે સ્પોર્ટ્સ હોય ખાવા પીવાનું હોય ઓવરઓલ તમારી આખી સ્લીપ સાયકલ કારણ કે લાઇફસ્ટાઇલ જ પૂરી અલગ છે. તો આઈ થિંક મારી ફિટનેસ ઇન્સ્પિરેશન જે એકચ્યુઅલમાં ફિટનેસ જર્ની સ્ટાર્ટ થઈ છે એ મેજરલી રશ્મિ રોકેટ પછી ચાલુ થઈ છે બિકોઝ એની પહેલાં હું થોડું આમ 19-20 જીમ ફોલો કરતી હતી કે હું જાઉં ન જાઉં મૂડ પ્રમાણે જાઉં તો એના પછી એવું એક હેબિટ બનાવી નાખી કે ધીસ હેઝ ટુ બી અ ડિસિપ્લિન અને આ રીતે એક લાઇફસ્ટાઇલ અને એના પછી ઇટ ઓવરઓલ આઈ થિંક બધું ચેન્જ થઈ જાય તમારી લાઈફમાં જ્યારે ડિસિપ્લિન ઇન્વોલ્વ થાય બધા જ પર્સ્પેક્ટિવમાં. જર્નીની વાત કરું તાપસી જોડે એટલે મારો બોન્ડિંગ મનોવન અમારા બેઝિકલી રાઇવલ વાળા સીન્સ હતા. તો મારું કેરેક્ટર તમે મૂવી જોવો તો થોડું ગ્રે છે એટલે હું આમ પણ નથી અને આમ પણ નથી બટ અમારા 1-on-1 સીન્સ હતા તો આઉટસાઇડ ધ મૂવી અમે લોકોએ કાફી ચિલ કર્યું. શી વોઝ વેરી સ્વીટ ઇવન ઓન સેટ. તો ઓવરઓલ બોન્ડિંગ વોઝ રિયલી નાઇસ. કાંઈક આમ 19-20 થઈ ગયું ખાવા પીવામાં કાંઈ એન્ડ શી ઇઝ અરાઉન્ડ દેન શી વિલ કમ એન્ડ શી બી લાઈક અરે ડોન્ટ હેવ ધીસ હેવ દેટ જસ્ટ લાઈક અ સિસ્ટર ઓર સમવન હુઝ ગાઈડિંગ.
સો એ રીતે તો ઇટ વોઝ અ લવલી એક્સપિરિયન્સ. અને એ પણ હિન્દીમાં મારી એ પણ ડેબ્યુ મૂવી હતી. પણ તો- મસ્ત છે એ ભાઈ, હા, જોઈ છે sports મેં. movie, correct. તો એ પણ હિન્દીમાં ડેબ્યુ હતું. તો ફોર મી ત્યારે પણ એવું વાત હતી કે એવરીથિંગ વોઝ વેરી ન્યૂ, કેમેરાઝ આ તે, બટ શી વોઝ વેરી હેલ્પફુલ. અને પ્લસ અમે બહુ બધી છોકરીઓ હતી સાથે, તો ઓવરઓલ ધ હોલ ટીમ એન્ડ એવરીથિંગ વોઝ ડિફરન્ટ. પણ ફિટનેસ તમને ત્યાંથી કદાચ ફિટનેસ ઇન્સ્પિરેશન 100%. ત્યાંથી જ હું રેગ્યુલર થઈ ગઈ જર્નીમાં. વરના આઈ વોઝ લાઈક ખાઓ પીઓ એશ કરો તો મારું હતું પહેલા. જે ભાવે એ ખાઓ. હા, એવું એટલે છે? હું ફૂડી છું, પણ હું બહુ જ આમ સિલેક્ટિવ ફૂડી હતી પહેલાં. કે હું વડાપાવ, દાબેલી પહેલાં એ બધું ખાતી હતી, કારણ કે હું જ્યારે રહેવાવાળી, મારા ઘરે 10 પ્રકારના તો ખાલી ગાંઠિયા, ફાફડા, જલેબી આવતા હોય, કારણ કે પપ્પા બધું જ ખાતા હોય. તો બધું હોય જ, તો નાસ્તામાં એ જ ફાફડા ખાતી. જલેબી તો હા એના વિશે ફાફડા ફાફડા જલેબી पे अभी हमारा ट्रेडमार्क है એના માટે અમે ફરી આવીશું. પ્લીઝ બીજો પોડકાસ્ટ કરીશું. 10 પ્રકારના તો ફૂડ આઇટમ્સ હોતા હતા. ધેટ્સ વોટ આઈ મેન્ટ. ગાંઠિયા બોલ્યો हाँ, છે. गाठिया, अच्छा। અલગ પ્રકાર. ચટણી नहीं बोलो બીજો પોડકાસ્ટ. તો અલગ અલગ પ્રકારનું ફૂડ એની વિચ વેઝ ઘરે હતું. તો આઈ યુઝ ટુ હેવ ધેટ. પછી જ્યારે આ સ્ટાર્ટ થયું, ના સોરી પ્લીઝ ના તને સંભળાય એ રીતે બોલું તો પણ સંભળાઈ ગયું બોલે યાર. એ તો મોટી બોલ અચ્છા, ઓકે. સો દેન પછી ફૂડ હેબિટ્સ ને ઓબ્વિયસલી ચેન્જ થઈ ગયું. અને આઈ ઓનેસ્ટલી મને આ બધું જર્ની ગમે છે. ઇટ્સ નોટ લાઈક મેં આ હતું એટલે કર્યું છે. મને ફિટનેસ જર્ની ઇન જનરલ ગમે છે. સો બસ આ જ છે ઇન્સ્પિરેશન. એક વસ્તુ સોરી હું ખાલી બતાવી દઉં. આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ આવો ને સાહેબ આવો એન્ટ્રી મારી નાનો cameo કરી દો. નહીં ચાલે એક નાનો cameo. સર પણ હવે સિરિયસ કોન્વર્સેશનમાં ઓડિયન્સને હસવું પણ છે. આવી જાઓ એક કેમિયો આવી જાઓ. એક કેમિયો કરો ને આવી જાઓ. એમને અહીંયા સુધી આવવું પડશે. અહીંયા આમ ક્લોઝ માં ખાલી What if you come between the beauties, say hi and then go? I'm just here to say hi. Hello. You guys can do it. આ વન ઓફ ધોઝ ફિલ્મ્સ રહી છે કે જ્યાં લગભગ 4 એક્ટર્સ એમના અપિયરન્સ અને લુકને લઈને બહુ જ કેરફુલ હતા. એક પર્ટિક્યુલર વેમાં દેખાવું, એક હેબિટ ફોલો કરવી, એક અમુક પ્રકારના ફૂડને એને વર્કઆઉટને લઈને ડિસિપ્લિન હોય. તો મને એ રીતે પણ ઇટ વોઝ અ વેરી ડિફરન્ટ અપ્રોચ. બહુ એ મજા તો ટ્રેલરમાં પણ આપણને જોવા મળે છે. ટોપ નોચ ગુજરાતી ફિલ્મ. Yes. ધોની બાબુની ખાસિયત એ જ છે એ જ્યારે બનાવે છે ને તમને લાગે લાર્જર દેન લાઈફ છે. તમે સોંગ્સ તમે જુઓ કેટલા જોરદાર શૂટ Yes. કરેલા છે. મેં બધા જ જોયા, બધા જ એટલા અમેઝિંગ. પ્લેસ એ જ છે, ગુજરાતની જ પ્લેસીસ છે, બટ હા. તમને જી, લાગે છે જી. કેટલી શૂટ એ સરસ રીતે છે. થાય છે. હા. એનું vision અમારા That's DOP, the thing about- overall team. ગુડ મેકર્સ Yes. હવે હા, સિરિયસલી જે પેલો તમારો દરિયાની વચ્ચે રોડ જાય છે, ધેટ વોઝ નહીં, એ જો દરિયો લાગ્યો, ક્યાં વાત હે. રોડ તો એ હા Road રોડ to ટુ Heaven હેવન છે. હા, રોડ ટુ કચ્છમાં. હેવન. યસ, એ Right. બી સફેદ સીન રણ. કેટલો સરસ લાગી રહ્યો છે. એકદમ Yeah, બહુ right. બહુ મસ્ત શૂટ લાગે કરતી છે. વખતે અમને પૂછો કેટલી તકલીફ થઈ. આટલા અમે આજ મહિનામાં અમે શૂટ tan કર્યા. shade જૂનમાં શૂટ કરતા હતા. We were જૂન shooting at June, જુલાઈમાં July and અને it was વ્યવસ્થિત very હતા. hot. Very. અને એમાંય કેમ વધારે હેરાન થયા કારણ કે કચ્છની ગરમી પણ વખણાય, ઠંડી પણ વખણાય, અને અમે એક્ઝેક્ટ વરસાદ પડે ને પછી શૂટ કરતા હતા એટલે બાફ બી સોલિડ હતો. હા. તો સૌથી વધારે અઘરું સોંગ તમને શૂટ કરવામાં એ જ રહ્યું સાહેબ. હા મારા માટે ટ્રાવેલિંગ મારા સોંગ. માટે એ બી હતું અને આઈ થિંક પ્રેમ થયો એ બી અઘરું હતું કારણ કે એ અમે લોકોએ સવારે 8-9-10 વાગે વિજય વિલાસ પેલેસમાં છત શૂટ પર. કર્યું. હા, છત પર shoot કર્યું. અને પછી દરિયા પર. એટલે મારા પૂજામાં કોન્ટ્રાક્ટમાં દર વખતે દરિયો ફિક્સ હોય છે ફિલ્મમાં. તો જ film hit જાય તો જ છે. film hit જાય. એટલે દરિયો હતો તો એ બધી રીતે પણ ઇટ્સ ઓકે. આઈ થિંક બધા જ એક્ટર્સ યુઝ ટુ છે. વી આર સપોઝ ટુ બી યુઝ. પણ એ લાગે છે બહુ સરસ ફિલ્મમાં અને ટ્રેલરમાં. સો હવે આ ક્વેશ્ચન છે એ બધા માટે છે. તમારા લાઈફમાંથી કોઈ એક વ્યક્તિએ જાણે એક્ઝિટ કરી દીધું હોય અને ફરી તમારે એને લાઈફમાં લાવવું હોય તો તમે શું કરો? કઈ નહીં, એઝ અ બેસ્ટ ફ્રેન્ડ ફરીથી લઈ આવવાનું એમાં બસ શું? ખાલી best friend. કયા રિલેશનમાં હા, એટલે જે રિલેશનમાં, એટલે એવું નથી કહેતી કે તમારો લવ be પાર્ટનર જ anybody. હોય, હા, friend તમારા હોય શકે. ફેમિલી બી કોઈ Normally હોય, family whatever, હોય. એમ કોઈ પણ હોઈ શકે, એનીવન ફ્રોમ યોર એટલે જે લાઈફ. એક્ઝિટ કર્યું હોય એન્ડ યુ વોન્ટ ધેટ યસ પર્સન બેક. યસ યસ ઇન યોર લાઈફ. યાર અગર મને જોતું જ હોય કે કોઈ જેન્યુઅનલી મારી લાઈફમાં રહે તો આઈ થિંક હું બહુ વધારે એફર્ટ્સ કોઈ પણ પ્રકારના એફર્ટ્સ હું પહેલેથી જ બહુ લઉં.
લાઈક ઇન ટર્મ્સ ઓફ વાત કરવાની હોય, કમ્યુનિકેશન હોય, હું પૂછીશ કે કેમ આ છે, મને આનું સોલ્યુશન જોઈએ છે, ડિટેલમાં જઈને એક નાની નાની વસ્તુઓ. તો અગર જેન્યુઅનલી મને છે કે મને કોઈ જોઈએ છે મારી લાઈફમાં, તો આઈ વિલ મેક શ્યોર કે એ થાય. બટ હા, એ ઓપોઝિટ પર્સનનું પણ એવું ઇન્ટેન્શન હોવું જોઈએ કે બેઝિકલી મને ફિગર આઉટ કરવા માટે, અને એને મારો પર્સપેક્ટિવ ઓબ્વિયસલી હું સમજાવી શકું છું કે આ મારા સાઈડથી છે, એન્ડ આઈ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઓપોઝિટ પર્સન્સ પર્સપેક્ટિવ. અને પછી બધું મેળ પડે છે તો આઈ વુડ વોન્ટ ધ પર્સન બેક. બસ સિમ્પલ છે. મારા માટે ઇટ ઇઝ લાઈક આઈ એમ અ વેરી ઇમોશનલ પર્સન એન્ડ ઓલ્સો આઈ ગેટ અટેચ ટુ પીપલ વેરી ઇઝીલી. એટલે જે મારા મનગમતા લોકો હોય, જેની મારી સાથે વાઇબ મેચ થતી હોય, આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ કે એ લોકો મારાથી દૂર ક્યારેય ના જાય. બટ આઈ ઓલવેઝ ફીલ દેટ બોન્ડ્સ એન્ડ રિલેશનશિપ્સ આર નેવર મેડ ફોર્સફુલી. સો ઇફ ધ પર્સન વોન્ટ્સ ટુ ગો, કોઈક કારણસર કે જે પણ થયું હોય, આઈ ટ્રાય કે ના જાય, પણ જો જવા માંગતો હોય દેન આઈ ડોન્ટ સ્ટોપ દેટ પર્સન કે ઠીક છે, વાંધો નહીં. પાછું તમારે કોને લાવવું છે? આઈ વોન્ટ ટુ લાવવું નો એવું ધેટ કે હોય. કયા માણસને તમારે પાછું લાવવું છે? માણસે તો એવી રીતે તો કંઈ એવું થયું નથી કે કોઈ જતું રહ્યું છે, આઈ એમ મિસિંગ દેટ પર્સન પર્ટિક્યુલરલી લાઈક દેટ. જેટલા મારા ફ્રેન્ડ્સ છે હજી પણ મારા લાઈફમાં છે જ, અને આઈ વિશ દેટ દે ઓલવેઝ બી ધેર વિથ મી. એટલે એવું કોઈ પાત્ર છે નહીં કે પાછું આવી જાય એમ. બટ યા ઓકે ફાઇન, આઈ ટેલ યુ, આઈ વુડ વોન્ટ માય ગ્રેન્ડફાધર ટુ કમ બેક. યા, આઈ વોઝ વેરી અટેચ્ડ ટુ હિમ, એન્ડ when he expired, it was very unnatural. એટલે એકદમ સડન એ થયું હતું, એન્ડ એ મારા મનમાં રહી ગયું છે કે આઈ કુડન્ટ મીટ હિમ ફોર ધ લાસ્ટ ટાઈમ. સો જ્યારે તમે એક્ટિંગમાં હતા ત્યારે એમણે તમને જોયેલા છે મોટા પડદા ઉપર ને એવી રીતે? So the thing is, when I used to struggle, he was the only one who used to say કે મારે તારે ટીવી પર જોવી છે, you know. He was the only one. And I don't know, જ્યારે એ થયું એના નેક્સ્ટ ડે મારી લાઈફમાં જે મેં ફર્સ્ટ સિરિયલ કરી એનો ફર્સ્ટ એપિસોડનો ટેલિકાસ્ટ એના નેક્સ્ટ ડે હતો, એન્ડ હી કુડન્ટ સી મી. સો આઈ સ્ટીલ રિમેમ્બર દેટ ડે, એન્ડ હી યુઝ ટુ ટેલ મી, યુ નો, કે વન ડે યુ આર ગોઈંગ ટુ બી બિગ. સો યા, એમની જ બ્લેસિંગ છે. ઓબ્વિયસલી એ જોતા જ હશે બધું જ. અને તમે જે પ્રકારે કામ કર્યું છે ગુજરાતમાં, ઇન્ડિયામાં, બધી જગ્યાએ, સો ઇટ ઇઝ રિમાર્કેબલ. અને એ ખુશ પણ થતા હશે કે Definitely. જે મેં કીધું હતું એ તે કર્યું. યા ના કર્યું હોત તો કદાચ દુઃખ થાત, Very પણ true, એમણે very જે true, કીધું એ yeah. તમે કર્યું, દેટ ઇઝ ગુડ. સો એટલે હું મેન્શન નહોતી કરવા માંગતી. યસ. મારી માટે પર્સનલી ફિલિંગ્સ એક્સપ્રેસ કરવું ને એ બહુ ડિફિકલ્ટ છે મારી માટે. બહુ જલ્દી કોઈ સાથે ખુલ્લું નહીં. હવામાં એમ તેમ વાતે દુનિયાભરની વાતો કરું, પણ ફિલિંગ્સ દિલમાં શું છે મારે ક્યારે કોઈને જ કહેતો નથી. તો અગર એવું ક્યારે બન્યું નથી કે કોઈ જતું રહ્યું છે લાઈફમાંથી, પણ અગર કોઈ જતું રહે તો આઈ ડોન્ટ થિંક હું ક્યારે કહી શકીશ એને કે પાછો આવો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર મી. હું કમ્યુનિકેટ ના કરી શકું કોઈ સાથે. જે મારા જેવો છે ને એ જ સમજી શકશે આ વાત. લોકો મને કહેતા હોય કે તું ક્યારે, મારા મિત્રો મને પૂછતા હોય યાર તું ખુશ હોય ત્યારે અમને ના કહે, તું દુઃખી હોય ત્યારે અમને કાંઈ કહે નહીં, શું છે મને સામેથી પૂછે એ લોકો તો પણ એ લોકો બહુ દબાવ એ લોકો નાખવું પડે, ત્યારે જઈને હું 10% ખુલ્લું. બટ આઈ ડોન્ટ નો હું આવું કેમ છું, બટ આઈ કાન્ટ એક્સપ્રેસ માય ફિલિંગ્સ. હું ના કહી શકું. હું આ તો કેટલું ડિફિકલ્ટ થઈ જાય યાર પરીક્ષિત. આઈ થિંક આઈ કેનોટ કન્વર્સેશન ના કરી શકું અગર મને કોઈ સાથે એવું કરવું હોય. આઈ ગેસ કે આ બહુ ટફ છે આવી રીતે જીવવું મારા માટે તો અશક્ય, પણ ધેટ ઇઝ વેરી ટફ કે બધું અંદર રાખીને કોઈને કહી ના શકવું. આઈ થિંક બટ તમે કોની સાથે શેર કરો છો? કોઈ એક વ્યક્તિ તો હશે ને જેની સાથે તમે શેર કરતા હશો? હું એ વ્યક્તિ જે દિશા છે મારી વાઈફ છે એની સાથે પણ હું એ સ્ટેજ પર પહોંચું છું કે ખુશી તો શેર કરી નાખું છું કે અચીવમેન્ટ્સ આઈ શેર ઇટ, બટ આઈ ડોન્ટ નો હું મારા ગમ આઈ કેનોટ લુક વીક ઇન ફ્રન્ટ ઓફ એની. આ જનરલી મેલ સાથે ઇશ્યુ એ રહ્યો છે, અને એ આઈ ડોન્ટ થિંક એમાં એ વ્યક્તિનો પર્ટિક્યુલર વાંક હોય છે. ઇટ ઇઝ, અને હું ભાવિનની ખાલી વાત નથી કરું, ઇન જનરલ નાનપણથી એ પ્રકારનું સ્કૂલિંગ આપણે આપવું પડે કે જ્યાં આપણે એવું કહી શકીએ કે યુ કેન એક્સપ્રેસ, યુ શુડ એક્સપ્રેસ.
એ પ્રકારનું જ્યારે વાતાવરણ ક્રિએટ થશે ને તો બીકોઝ આપણે જેમ બહુ બધી રીતે ફિમેલ્સને પણ દબાવીને રાખીએ છીએ ઇન શોર્ટ વી હ્યુમન્સ ટેન્ડ ટુ આપણને હ્યુમન્સને દબાવ ગમતા જ હોય છે એ પ્રકારનો આપણી ટેન્ડન્સી હ્યુમન્સની જ હોય છે બીટ મેલ ઓર ફિમેલ તો જ્યારે આપણે માણસોને ઇન જનરલ આપણે એક્સપ્રેસિવ રહીશું તો ભાવિન છે કે હું છું કે કોઈ પણ આ બેઠેલું છે એ પણ એક્સપ્રેસ કરવાનું ચાલુ કરી દેશે એટલે પેલું નથી એક લાઈન કે મેન્સ ડુ ક્રાય ભાઈ એ લોકો પણ રડતા હોય છે અને એવું નથી કે એકલામાં જ રડતા હોય છે એ લોકો બી હક છે બધાની સામે રડવા જેમ આપણને આટલું નાનું યાદ કરીને પણ રડવું આવી જાય છે તો અને ભાવિને આ ફિલ્મમાં એક શોટ આપ્યો છે એક સીન છે એનો જે બહુ ઇમોશનલ છે એ જોઈને તમને એની વાત સાથે તમે સહમત નહીં થાવ તમને એવું લાગશે કે હી ઇઝ વેરી એક્સપ્રેસિવ હા એક મેં જોયું પેલું કાકા ને એ વાળો સીન કહો છો ને તમે યસ क्या बात है, તમે ટ્રેલર હોમવર્ક બરાબર આમ આ બહુ બધા બધી ક્વેશ્ચન્સ વખત જ્યાં અમે જવાના છીએ ત્યાં બધે મોકલી દેજો બટ ક્યારે એવું મને થયું કે કોઈને બોલાવવું પડે પાછું તો હું ગીત બનાવી દઈશ બોલાવી દઈશ ગીત બનાવી દેશું હા કોના ઉપર જેને પણ જેને પાછું પણ પાછું બોલાવો છે એને કોઈ પણ રીતે ગીતના ફોર્મેટ છે અને આઈ હોપ કે બધા એમને એમ જ તમારે ગીત તો તમે બનાવો જ ને વાંધો નથી પણ કોઈ જાય નહીં બસ અને તમે હવે વધારે એક્સપ્રેસિવ થાવ એ પણ એડ કરીશ કે યસ થોડુંક થવું જોઈએ મજા આવે શું કહેવું આઈ કેનોટ લુક ખુશી તો તોય વાટી દઈશ કે અરે યાર આ અવોર્ડ મળ્યું આ બટ આઈ કેનોટ લુક વીક ઇન ફ્રન્ટ ઓફ એનીવન થઈ જશે શું ચાલે સારું જ ચાલે મને ખબર છે કરી દઈશ કંઈ નહીં હવે તમારા લગ્ન થયા છે એટલે હવે એટલીસ્ટ હા, 10 years ધીરે ધીરે પછી change આપણે કદાચ અલગ વાત કરતા હોઈશું આ જ હશે Possible. ટોપિક બટ આન્સર તમારો અલગ હશે આઈ હોપ આઈ હોપ ટુ પરીક્ષિત તમારું મેં અહીંયા જ આઈ થિંક આજે ઓફિસમાં બેસીને જવાબ આપેલો છે આનો Okay. બીજી રીતે બટ આઈ થિંક લાઈફમાં બહુ જ બધી રિલેશનશિપ્સ આવે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ફેમિલી આતે બટ આઈ થિંક the ones that hurt the most are I can friendships. remember that your answer. જે તમારો રોમેન્સ હોય અથવા તો જે પ્રકારની તમારી કોઈ પણ પ્રકારનો તમારો ફ્રેન્ડ હોય કોઈ દોસ્ત હોય એ જ્યારે જતું રહે 15-17 વર્ષ જૂની ફ્રેન્ડશિપ જ્યારે તૂટે તો આઈ થિંક એનાથી વધારે પેઇનફુલ કંઈ નથી હોતું કારણ કે તમે એ બધી જ મેમરીઝ એની સાથે જીવ્યા હો જે બાકી બધી જગ્યાએ તકલીફ પડી ને ત્યારે તમે એની પાસે ગયા હો રાઈટ અને તો એ વ્યક્તિએ તમને એ પોઝિશન્સમાં જોયા હોય જે કદાચ તમારા મા બાપે પણ તમને નથી જોયા અને તમે પણ વાઇસ વર્સા રાઈટ તો આઈ થિંક ફ્રેન્ડશિપ્સ જ્યારે તૂટે ને ત્યારે બહુ જ તો આઈ થિંક ઇફ દેટ ફ્રેન્ડ કેન કમ બેક ઇન માય લાઈફ આઈ ડોન્ટ નો આઈ એમ નોટ રેડી ફોર ઇટ બિકોઝ મારી લાઈફમાં એ વસ્તુ છું કે મને કોઈ નવી રિલેશનશિપ્સ નથી જોઈતી આઈ એમ વેરી હેપી એન્ડ કન્ટેન્ટ વિથ ધ પીપલ અરાઉન્ડ મી બટ યા આઈ મિસ માય ફ્રેન્ડ મિસ હિમ અ લોટ મેં ગઈ વખતે પણ કીધું હતું કે મને નથી ખબર એમનો ફ્રેન્ડ એ કોણ છે પણ જે પણ એમનો ફ્રેન્ડ હોય પ્લીઝ એક ડીએમ કરી દો કાં તો એક વોટ્સએપ કરી દો કંઈ પણ કરો પણ પરીક્ષિતને પ્લીઝ મેસેજ કરો આઈ રિયલી રિક્વેસ્ટ એમ મને નથી ગમતું જ્યારે બે મિત્રો અલગ હોય બહુ કેટલું ડિફિકલ્ટ થઈ બહુ હશે જ બહુ જ ના હું તો કહી દઉં એવો જો એક્સપ્રેસિવ છું એટલે આઈ ડોન્ટ નો મારા તો કહી દો ને યાર કે નથી ગમતું તારા એક મેસેજ ફ્રેન્ડ માટે એટલે મારા એન્ડથી નથી અટક્યું મારા એન્ડથી નથી ના અટક્યું વાત તો પણ એક મારા એન્ડથી અટક્યું મારા એન્ડથી હું ઘરે જઈ આવ્યો છું સો હું તો આખું પર્સનલ થઈ ગયું બટ આઈ થિંક એ માણસના પણ પોતાના અને હું સમજુ છું બીકોઝ મેં લિટરલી અમે સાથે મોટા રહે છે એટલે મને ખબર છે કે એ કઈ દુનિયામાંથી આવે છે એટલે કદાચ એવું બની શકે કે યા તો ઈગોમાં યા તો શરમમાં એ મારી સામે નહીં આવે કારણ કે સંપૂર્ણ રીતે મને ખબર છે કે ઘટના શું હતી બટ યા લેટ્સ નોટ ગેટ ઇનટુ દેટ બટ યા આવે તો ઠીક છે ન આવે તો આઈ વિશ કે જ્યાં પણ હોય જ્યાં પણ હોય જેવી રીતે હોય હી ઇઝ હેપી દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સો નાવ ગેમ પાર્ટ આવે છે હવે ગેમમાં શું છે કે હું પૂજા રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછીશ હા એમાંથી તમારામાંથી જેને આન્સર આવડતો હશે એ સિસોટી મારશે પહેલા વાવ નાઈસ પૂજા જવાબ નહીં આપે તમારે ત્રણે આપે એવી રીતે પછી મિલો ને એવી રીતે ભાવી ડન છે હવે એમાં એક 3 ક્વેશ્ચન હું પૂછીશ પણ એક ક્વેશ્ચન એમને હું આપીશ કે એમને જે પૂછવું હોય પૂજા પૂછી શકે Yes. પછી ભાવને પૂછી મૂલ્ય Yes. પૂજા. કોઈને એટલે હું પૂછી દે whoever knows me Well, હા. સીટી વગાડવાની ઓકે Done. ડન છે Done. ચલો સ્ટાર્ટ કરીએ પૂજાથી તમે જવાબ નહીં આપો ઓકે ઓકે પૂજાનો ફેવરિટ કલર કયો છે અને કયો ડિસઓર્ડર છે Disorder? Disorder? યસ શી હેઝ અ ડિસઓર્ડર લાઈક નાઇસ ક્વેશ્ચન યસ
ચાલો ફેવરેટ કલર ખબર હોય તો જ સિસોટી મારજો please. સિસોટી તો મારો કોઈ ટ્રાય પહેલા મારશે એનો જવાબ આવશે યસ ફેવરેટ કલર તો કદાચ પહેર્યો છે પિંક અત્યારે જવાબ ના આપતા વાંધો નહીં. નહીં અચ્છા જવાબ નથી આપવાનો. હા એને પૂછવાનું નથી યુ હેવ ટુ ટેલ કે પિંક ઇઝ યોર ફેવરેટ You કલર want to ask. ઇઝ યોર ફેવરેટ કલર Pink, okay. તારો શું answer છે? સો હા ઓરેન્જ તો નથી જ એમ કહું Black. બ્લેક કોઈ કલર નથી યાર પણ ડિસઓર્ડર પણ ખબર હોવી Disorder તો જોઈએ એને જ અરે, કહું. disorder OCD છે? ઊંઘમાં ચાલે છે યસ ઊંઘમાં ચાલે છે ના રે હવે. OCD છે. ઓસીડી છે Guys. પણ કલર Colour યાર. Black. બ્લુ Blue? બ્લુ ફાઇનલી તો મજા ના આવે એ જે મારા હાથમાંથી. બોલીને આપણી કામની. Black because just સ્ટીલ એરો છે પણ ડિસઓર્ડર નું તો એમણે જવાબ આપ્યો Yeah. એમને Yes, ખબર yes, છે. no, no, Yes. no. Winner knows better. ચલો. ચલો નેક્સ્ટ Next. પૂજા સૌથી વધુ બોલતી હોય એવો અંગ્રેજી શબ્દ કયો છે જે બારે ઘડી રિપીટ કરતા હોય whatever and like પૂજા નહીં whatever this is ના ઓકે ધીસ ઇઝ નથી બોલતી ધીસ ઇઝ તો બોલતી જ નથી like to एक तो I've heard her talk a lot about one particular word when she says it. याद नहीं था. હું કહું? एक second. હાય એક એટલે મને ખબર નથી એ બહુ પેલા હા મને ખબર નથી કે બહુ બોલે બટ એ ગુસ્સે થઈ જાય અથવા એને કંઈ પણ એવું લાગે ને કે વોટ નોનસેન્સ યાર આવું એ બહુ બોલતી હોય છે તો क्या you are बात sure है, परीक्षित? What nonsense. But I give this to you. And the second word which I say is of course. એવું બહુ બોલતી હોઉં છું. Of course. okay of course and Right? અને આને જ કીધું what nonsense યાર મને આમ irritate લાગે કે સાહેબ Yes, this is like नहीं याद तो ઓકે વાવ તો એક પોઈન્ટ એમને જાય એક પોઈન્ટ તમને જાય પણ Next. એમને જીતવાનું મળવાનું છે તો એ કોઈ પછી એ આ ગુસ્સાથી રમી દરેક ગેમમાં ના પડે કશું યાર કોફી મળશે તમને બસ કુફી Goofy guy. કુફી યસ પૂજા ગુસ્સામાં અને પ્રેમમાં મલ્હારને શું કહીને બોલાવે છે બંનેમાં બેટું જ આવે પણ બેટું નો છે ને ભાવા જ છે બેટું બેટું क्या बात है પરફેક્ટ એકવાર કહી દો એકવાર કહી દો ગુસ્સામાં ગુસ્સા બેટુ બસ જલ્દી આવજો પણ તમે ગુસ્સો કરતા હોય તોય ક્યુટ જ લાગતા હશો ને એ તો સાંભળવાને પૂછો એ કેસે સો હવે એક ક્વેશ્ચન તમે પૂછી શકશો બધાને તમારા લગતું ઓકે મને સૌથી વધારે ગુસ્સો કે ઇરિટેશન કઈ વાતથી થાય આ બિલોરી લેટ આવે ત્યારે Water like I'm not it. I'm not it. One of the options will answer. It's one of the others. તો કોઈ તમે- ના આવે, wait કરવું પડે યુ આર ઓન ટાઈમ એન્ડ બીજા માટે હા એક છે ચલો આઈ ગિવ ઇટ ટુ હિમ કે એ I'm always on- I'm always ગુસ્સો ક્યારે આવે એમ I'm always on time અને કોઈ આમ લેટ આવે તો મને એમ થાય કે યાર why આપણે વહેલા પહોંચી ગયા હોય ને Yeah. કોઈ ના આવે મેં જે Okay. વિચાર્યું હતું that was મને જ્યારે ટાઈમ પર ખાવાનું નથી મળતું ત્યારે હા So everybody knows that on set કે ભાઈ આને પહેલા Hungry. જમવાનું સ્પેશિયલી ધર્મેશભાઈ એ તો મને આને પહેલા જમવાનો ટાઈમ થઈ ગયો આને પહેલા જમવાનું So yeah. તો બધાનું ખોટું જ કહેવાય ને આનું એક રાઈટ હોઈ શકે કે આમ ઓલવેઝ ઓન ટાઈમ હા that is one of the reason ઓકે બીજું ચાલો કોઈ પણ, હા, એટલે 3 all થઈ ગયા યસ નહીં, ના ના બે અને જ. પરીક્ષિત Yeah. ચાલો હવે પરીક્ષિતનો વારો છે તમે જવાબ નહીં આપો હાજી હા ને હવે હાજી 3 પરીક્ષિત કયા ગામના છે ને કયા સમાજમાંથી આવે છે સુરેન્દ્રનગર. અરે મેં સિટી માં એમણે મારી હતી એમણે મેં મારી મારી યાર બીજું જવાબ તું આપી દે 1 point યસ સુરેન્દ્રનગર એન્ડ yes અને બીજું શું કયા સમાજમાંથી આવે છે તમાલિયા સમાજ છે this Actor community. રબારી સમાજ અમારી રાઈટ રાઈટ 1 પોઈન્ટ Wow. નેક્સ્ટ પરીક્ષિતની ફેવરિટ ગુજરાતી આઈટમ કઈ છે ગુજરાતી એને ગુજરાતી ફૂડ જ પસંદ છે એટલે ક્યાંનો ઓલી કાલે તમે ગોર્ધન થાળ બહુ પસંદ. ગુજરાતી આઈટમ આઈ વોઝ યસ ધ પર્ટિક્યુલર વન આઈટમ લાઈક આઈ લવ ખાંડવી મુજે કો એનું નામ લે અચ્છા આમરસ ખાવાનું. આમરસ હા બાકરી ઘી ગુડ Black
હા જે બધું સાચું એટલે આમરસ બી મને ભાખરી બહુ જ ભાવે છે. ભાખરી સમથિંગ ભાખરી, yes, બહુ so- અતિશય Not આ possible. ભાખરી આ બોલ્યો वो तो आपने बोला तब नहीं, वो नहीं, पहले बोला ना बोलो. आपने पहले बोला हाँ, अच्छा ठीक I है agree. હા ચાલો નેક્સ્ટ પરીક્ષિતે સ્ટડી શું કર્યું છે અને સાથે એક્ટિંગ સાથે કોઈ બિઝનેસ કરે છે કે સ્ટડી તો લો પડે છે ને તું હા. લો અને બિઝનેસ સાથે કરે છે કે નહીં હા સાથે બિઝનેસ કોઈ કરે છે કે નહીં બિઝનેસ એમ. નથી નથી કરતા કરો છો ના નથી કરતો નો Oh, wow. ઇઝ રાઈટ માં બીકોમ એમ કોમ એલએલબી કર્યું છે પણ આને મને દગો આપ્યો છે આટલી ફિલ્મો સાથે કરી અને આને એક ફિલ્મમાં વધારે તું સીટી થી તૈયાર કોતું થાય સીટી મોડામાં લાવો હવે તમારો ટર્ન છે એક ક્વેશ્ચન પૂછવાનો આ ફિલ્મમાંથી મારો ના પડે હા પૂછ્યું આ ફિલ્મમાં મારો ફેવરિટ સીન કયો હોય છે ક્લાઇમેક્સ હા ઇન્ટરવલ પોઈન્ટ મને ક્લાઇમેક્સ દારૂ વાળો જે સીન હતો છે you know no climax was his main એટલે મને ઇન જનરલ આ ફિલ્મનો ક્લાઇમેક્સ જ બહુ ગમે છે એટલે હું એમ કહેવા માંગુ છું દર્શકોને કે અમારી ફિલ્મનો ક્લાઇમેક્સ બહુ મસ્ત છે તમને બહુ મજા આવશે થેન્ક યુ હા યુ વોન્ટ સો યસ બહુ સારી રીતે ઓળખે છે યસ પરીક્ષિત 100% આઈ એમ સરપ્રાઈઝ પિક્ચર સાથે હા એ જ તો પણ આ ફિલ્મમાં તો મારો ભાઈ બન્યો છે ને એટલે પછી રિયલમાં ખબર પડી ગઈ તો હવે ભાવિનનો ટર્ન છે ઓકે ભાવિનની વાઈફનું નામ શું છે અને કયા શહેરની છે દિશા અને કાકો દિશા. છે અરે હું પહેલા શહેર નથી અરે મુંબઈ થી જબરદસ્તી તું બોલી દે આવ ખોટું સૌથી પહેલા મેં city ના ના છે. sorry. સોરી એક જવાબ તું આપ એક જવાબ તું આપ જો દિશા છે અરે મેં દિશા જે થઈ ગયું ઓકે દિશા જે થઈ ગયું હા, મુંબઈ I said it. ચાલો. I like it. સીટી મોડામાં ઓકે જો હવે તમે છે ને ઘાટકો પર બોલ્યા ધેટ ઇઝ અ રોંગ Wrong આન્સર answer. બટ આઈ આસ્ક શહેર શહેર. એન્ડ ધેટ ઇઝ મુંબઈ ફર્સ્ટ આન્સર So I get it. ઓકે I get this ઓકે સો નેક્સ્ટ કઈ વાતથી ભાભીને સૌથી વધારે ગુસ્સો આવે છે છાસ જોઈને ચાર જોડે ગુસ્સો આવે તમને? એટલે ગુસ્સો તો નહીં He's પણ allergic. He's allergic to it. Yeah. છાસ દઈ દી બાકી કઈ વાત નહીં Okay. હું અહીંયા નહીં કહી શકું એ બધું નહીં કહી શક્યા પણ this is- એટલે છુપાવો છો યાર તમે આવું ના ચાલો અરે યાર ના, ના, this is Obviously. right Top છે most છે, યાર. top most. તો પછી આજે કેવું કર્યું છે તો છાસ સામે એ, 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 એ. He did that literally, I saw that. નેક્સ્ટ ભાવિના ફેવરિટ ગુજરાતી અને હિન્દી સિંગર કયા છે આદિત્ય ગઢવી ઇફ આઈ એમ નોટ રોંગ ગુજરાતી કીર્તિદાન આદિત્ય ગઢવી આ બંને એને બહુ જ ગમે છે સોનુ નિગમ હિન્દી હિન્દી મને નથી ખબર બટ ગુજરાતીમાં આદિત્ય ગઢવી અને કીર્તિદાન કીર્તિદાન ગઢવી તો હશે ત્યાં. હા અને હિન્દીમાં કોણ છે હિન્દીમાં સોચો જરા સોચો હિન્દીમાં કોણ છે? ઈ પોતે અરિજીત સિંહ અરિજીત સિંહ ઓકે કઈ નહીં એક ચાલશે તમને હવે તમારે ક્વેશ્ચન પૂછવાનો છે આ તમને અત્યારે હું lead કરી તમે રહી છું. તમે મને જાત જાતની વસ્તુઓ ખાતા જોઈ છે હમ આટલા મહિનામાં મારી ફેવરેટ મારું French ફેવરેટ fries. શું છે યાર આ સિટી નો મારી દે મને તો આ શેક ટુ પી કરે છે એ મને એવું લાગે છે શેક પેરી વગર પેરી ના ફ્રાઈઝ ચાલે પેરી પેરી ફ્રાઈઝ હા પેરી 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 ફ્રાઈઝ I said it, French fries. ખોટી વાત છે આપી દઉં છું યાર. એક મેં આપતો દે. મને તમને લડતા જોઈ જાય ના યાર, હવે નહીં. દે યાર ચલો બંને ઓળખો છો ચાલો સો હવે મિલોનીનો વારો છે મિલોનીએ તાપસી સાથે જે ફિલ્મ કરી એનું રશ્મિ રોકેટ અરે યાર પહેલી મજા, સીધી okay. જાઓ યાર. રશ્મિ રોકેટ એનું ક્વેશ્ચન જ આ તો ક્વેશ્ચન પણ યાર મને એમ હતું કે તમે પહેલા નહીં બોલો પણ તમે પહેલા બોલી ગયા યસ નેક્સ્ટ કેમ કે મને એમનું બહુ ખ્યાલ નથી કારણ કે હિન્દીમાં જ વધારે કામ કરે છે Yes, yes. ગુજરાતીમાં તો હવે આવ્યા છે એટલે તમને બધાને તો ગુજરાતીમાં જોઉં છું સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મિલોની વારે ઘડીએ કરતી હોય એવી કઈ વસ્તુ છે કરતી ઓ એવી ઓ કઈ લાટે આઈસ લાટે પીતી હોય કરતી એવી કઈ હા આઈસ લાટે પીતી હોય બતાવી
બધાય એ વારે એ કરતો હોય કે બીજા શું કરતા રહે એનું ધ્યાન બીજામાં વધારે હોય કે આ શું કરે છે આ થોડું આલમંડ મિલ્ક વાળું ક્વેશ્ચન આ હતું કે હું વારે ઘડી શું શું કરો છો એમ તમારી ડે લાઈફમાં જેમ કે તમે આટલા બધા ડેઝ જોડે રહ્યા રૂટીન એટલે રૂટીન નો ખબર સેટ પર આલમંડ મિલ્ક પીધી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ એવું કરીએ કહી દો ચલો તમે શું કરો તમે શું અરે તો એવું કહે કે ના આ વાત ખોટી છે એમ હું તને કહું છું કે ના આ વાત એટલે સાચી કઈ છે. ગેસીસ જ નથી તમે લોકોને ના, આઈસ મેં- લાતે કે કેમ છે મેં 4 દિવસમાં 4 વાર જોઉં છું ના, સૌથી ના, વધારે આ જ guess કરતા કર્યું જોઈએ તું. મિલોની તો તમે ઇમેજિન કરો ને તમે મિલોની ઇમેજિન કરો તો આઈસ લાવી સાથે જ imagine થાય ના સિવાય હા તમે he is right એટલે પણ એના કરતા કેવું કે એની આદત છે કે એને મેકઅપ હેર એ વારે ઘડી જોતી પણ એવું કહો ને તો સતત દર્શકોને એવું લાગે કે ફિમેલ જે રીતે ટાર્ગેટ કરે છે કે જો મેકઅપ હેર એવું નથી પણ આઈ હેવ ઓબ્ઝર્વ કે એને સતત શી કીપ્સ ઓન ચેકિંગ કે એ કેવી હા, લાગે she loves herself. એમ અને સૌથી વધારે if that's right Parikshit is right. मैंने હું જોયા કરતી આપ હું because સબકો મને જાણते हो, हाँ? ઈ perfect Parikshit knows everybody, especially girls. उसमें बुराई क्या है સો હવે એક ક્વેશ્ચન તમારે પૂછવાનો છે આઈસ લાતે મને જવાબ ઓકે એવી કઈ વસ્તુ છે જેનાથી મને સૌથી વધારે આમ ઇરિટેટ થઈ શકે કે થાય આને ફોન આપી દો ને આના સિવાય કોઈ વસ્તુ કરતા હોય ને તો આ irritate થઈ જાય મારા સિવાય ફોમો હા. એટલે મારા સિવાય કોઈ કરતો હોય હા. એ તને ફોમો ફીલ થાય તો ફોમો ફીલ થાય તો irritate થઈ જાય નહીં ઓકે રોંગ અચ્છા, wrong answer. Okay. તો આને ફોમોથી ફરક નથી પડતો એટલે આપણે હવે ત્રણો કામ પર જઈ શકીએ છીએ સમજી આને ફરક નહીં પડે હવે તમે તમારા જુનિયર આવી રીતે રેગ નહીં કરો સૌથી વધારે તું બી ફૂડ ને લઈને ક્રેન્કી તો છે બહુ જ હા, that is food, something food. I have a hangry issue અગર ખાવાનું ન મળે કે મને કોફી પણ નહીં મળે ને for that matter તો બહુ hangry અને irritate થઈ જાઉં હા. તો I think that એવું મને કામ ને લઈને છે એટલે બધી વાત ફરી એક વાર જીતના પરીક્ષિત પડાવ તમારી ઉપર પરીક્ષિત છે હા સો પરીક્ષિત માટે પહેલા તો તાલી પાડી એ બહુ વધારે he is a very good observer also in general સો હવે ક્વેશ્ચન આન્સર રાઉન્ડ છે ભાવિન અને પરીક્ષિતનો છે કે પેલો મારામારી વાળો શૂટ છે તમારો ટ્રેલરમાં મેં જોયું છે જે એમાં અસલિયતમાં તો વાગ્યું નહોતું ને કોઈને ના વાગ્યું હતું મારા જ વાગ્યું હતું અને Okay. મારો નખ એને વાગી ગયો હતો અને ત્યારે પણ મેં સોરી કીધું અગેન એમ સેઇંગ અરે યાર કારણ કે થતું હોય છે આવું કારણ કે અમે બહુ જ કેરફુલ રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ખાસ કરીને આ કોઈ એવો મેજર એક્શન સિક્વન્સ નહોતો નથી એટલે ત્યારે ને ત્યારે ડિઝાઇન થાય ને ત્યારે ને ત્યારે પરફોર્મ એટલે આપણને ખબર હોય કે માણસ આપણને મારવા નથી માંગતો હા એટલે ત્યારે ને ત્યારે થઈ શકે એ It's વસ્તુ. not a big deal. એ તો ખબર જ છે, પણ- પણ એ એકચ્યુઅલમાં તો મારામારી ન જ હોય એવું પણ કામ એણે બી કર્યું હશે મેં બી કર્યું હશે કે ક્યારેક નાટકોમાં કે ફિલ્મોમાં કે વાગી જાય. ખરેખર એવું જ કહી દે કોઈ ડિરેક્ટર કે ના લાફો ખાઈ મેં એક ફિલ્મ કરી એ પણ હતી જેમાં જરૂરી મને કીધું હતું કે ડિરેક્ટરે કે ખાઈ લો પણ મને ઓલવેઝ મારું એવું રહ્યું છે કે ના પ્રિકોશનરી હોવું જોઈએ ઇન્ટેન્શનલી નહીં એવું ના થાય કે લાફો ખાઈને પછી આગળ કશું કામ ના થાય એમ એટલે એ સિક્વન્સ થોડો ટ્રિકી હતો બટ ઇટ વેન્ટ વેલ આઈ થિંક ઓકે એટલે આમ જનરલી એવું કહેતા હોય ડિરેક્ટર્સ કે ભાઈ એક લાખો અસલીમાં પણ હું એના થાય ફેવરમાં નથી હોતો યાર હા ઓકે કારણ કે એ કામ બહુ બગાડી શકે અને એ કોઈ હું આજે એને મને ડિરેક્ટર એમ કે લાફો માર દે અને મારે જ મારો ને એને મારો ના હોય તો એ પર્સનલ કોઈ એવું અને બેસાડી દે પ્લસ એક્ટરની દુકાન એનો ફેસ છે એક લાફો શું બગાડી શકે છે ને કઈ નસ બંધ કરી શકે છે ને એ તમને નથી ખબર ઓબ્વિયસલી ઇટ કેન બહુ બધી વસ્તુઓ ટેકનિકલ થઈ શકે તો લાફો કેમ ના થઈ શકે તો એ સીન તમે કેટલી વારમાં શૂટ કરો તો એમાં વાર લાગી હતી શૂટ કરવા વાર લાગી હતી કેમ કે બહુ ઇન્ટેન્સ સીન હતો એ અને હા. બહુ એ તમને 2 સેકન્ડનું બતાવ્યું છે કદાચ 3 હા હા સેકન્ડનું એમાં થોડું રડવાનું પણ છે ઇમોશન પણ છે એ બહુ મારામારી બધું પણ છે એ બધું છે કેવી વાત છે તમે રોડ ઉપર કોઈની જોડે ઝઘડો અને તમે તમારા સિબલિંગ્સ જોડે ઝઘડો એમાં કેટલા હેવી ઇમોશન્સ હોય એક્ઝેક્ટલી એવી વાત છે કે બે ભાઈઓ ઝઘડે ને બે નોર્મલ છોકરાઓ ઝઘડે બની શકે કે બે નોર્મલ છોકરાઓ ઝઘડે મારામારી કરે હાથે છૂટા પડી જાય પણ જ્યારે બે ભાઈઓ ઝઘડે એ બોન્ડ એવો છે કે એ વસ્તુ તો અસર અને છાપ રહેવાની સો યા એટલે વાગ્યું તું પણ પછી તો મટી ગયું છે ને હા સો નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન ફોર પૂજા તમે પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ હમણાં જ તમે
ગાડી ચોરી, yes. સો જ્યારે તમે એ ગાડી લેવાની વાત મલ્હાર સાથે શેર કરી તો એમનું રિએક્શન શું હતું ફર્સ્ટ? ઓકે સો ધ થિંગ ઇઝ મારા માટે આ બહુ જ મોટી વાત હતી. આઈ નો આજકાલ ગાડી લેવી ઇઝ નોટ અ બિગ ડીલ. કેમ? It is? જે તે લીધી છે ઘણા લોકો માટે નથી હોતી બિગ ડીલ બટ ફોર મી ઇટ વોઝ. એટલે મારી જે ગાડી હતી પહેલાંની મારે ચેન્જ કરવાની જ હતી. સો દેન મેં વિચાર્યું કે વાય નોટ ગો ફોર અ લક્ઝરી કાર, એટલે વાય નોટ ગો ફોર અન ઓડી. તો ઘરે આવીને મેં કીધું કે મલ્હારને કે હું આવી રીતે વિચારી રહી છું. સો વોઝ વેરી સપોર્ટિવ. ઇઝ લાઈક ઓકે હા તારે જો ઈચ્છા હોય, તારું જો બજેટ સેટ થતું હોય, બધું થતું, અને આઈ ટોલ્ડ હિમ વેરી ક્લિયરલી આઈ વોન્ટ ટુ બાય ઇટ. એટલે હું તને એવી રીતે કહી રહી છું. સો હી સેડ હી વોઝ વેરી હેપી. ફર્સ્ટ ઓફ ઓલ હી સેડ કે તું ફર્સ્ટ ટાઈમ આવી રીતે પોતાની રીતે કંઈક કરવા જઈ રહી છે. તારી આટલા વર્ષની મહેનત એનાથી ઇફ યુ આર એબલ ટુ બાય ધીસ દેન યુ શુડ ડેફિનેટલી ગો હેડ. એટલે સપોર્ટ વોઝ ઓલવેઝ ધેર. હી વોઝ વેરી હેપી. અને હું તો એમ જ કહું છું કે ઘરે ઓડી આવી, અમારી ગાડી આવી. યસ યસ. અને પણ હવે તને નશો થઈ જશે લક્ઝરી કાર્સનો. ઇટ્સ ટુ ગુડ. યારો અપગ્રેડ કરીશ It's too હવે. good. Yeah. બધી વારા પરથી આવતી રહે. અમે સારું પણ એવું નશો જ ઈચ્છીએ છીએ કે તમને આવતી રહે ગાડીઓ. હા, યસ યસ. સારો નશો છે. અમારું કોન્વર્સેશન પણ થયું હતું કે સારું થયું આવું લેવાનું. ઇટ અટ્રેક્ટ્સ મોર વર્ક. Yesterday only he told me this thing, you know, that it એ બી attracts એક more સારું, એ બી એક luxury. સારી વાત છે. Yeah. એ બી એક પોઝિટિવ વે છે ટુ think. અગર મનમાં આવ્યું છે વિચાર કે યાર આમ જે ઈચ્છા છે એ પૂરી કરવાની, તો હજી ઈચ્છાઓ જાય. Exactly. ફેવરિટ કલર બ્લુ છે એટલે બ્લુ Blue છે, ગાડી, yes, બ્લુ blue આઉટફિટ પહેરીને ગયા હતા. Yeah, exactly. આ રિટલ કઈ રીતે ભૂલી ગયા? અમે તમારો ઇન્ટરવ્યુ લઈ લઈએ. તમને વધારે ખબર છે. Yeah, how sweet. Yeah, no, મેં no, જોયું એટલે કે તમે it's a very, very special thing. Thank you. સો મિલોની તમે ડેન્ટિસ્ટ છો? યસ. સો બીડીએસ કર્યું છે તમે કે એમડીએસ બી કર્યું છે? BDS. બીડીએસ કર્યું છે. Homework તો ઓકે. જોયું. સો એમાંથી ડાયરેક્ટ એક્ટર બનવાનું હાવ, અને ઘરે જ્યારે તમે વાત કરી, તમે ગુજરાતી તો છો જ, તો ગુજરાતી પેરેન્ટ્સને એવું બહુ હોય કે ભાઈ પહેલાં ડિગ્રી લઈ લે, ડિગ્રી લીધી છે તો એમાં જ શું કંઈક કર ને આમાં શું રાખ્યું છે, કાઇન્ડ ઓફ હોય છે એવા પેરેન્ટ્સ. સો એ કેવી રીતે ટેકલ કર્યું હતું? Actually મારા પેરેન્ટ્સને they were okay, so બહુ લાંબી સ્ટોરી છે, but I'll keep it થોડું ક્રિસ્પ. ડેન્ટિસ્ટ્રી મારું આખું બેકગ્રાઉન્ડ જ મેડિકલ છે. મારી બંને બહેનો પણ ડૉક્ટર્સ છે. મારી મોટી બેન ડેન્ટિસ્ટ છે, સેકન્ડ સિસ્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ, એન્ડ દેન તો મારું એક મેડિકલ બેકગ્રાઉન્ડ પહેલેથી જ હતું. તો ડેડને જ જોતું હતું કે અમે ત્રણેય ડોટર્સ છે તો વી શુડ બીકમ ડોક્ટર્સ આતે. તો એ રીતે આઈ બીકેમ, પહેલાં મને આઈ સ્પેશિયલિસ્ટ બનવું હતું, ઓફથેલ્મોલોજિસ્ટ, બટ આઈ ડિડન્ટ પરસ્યુ દેટ. તો હું ડેન્ટિસ્ટ બની. મેં સ્ટડીઝ મારી પૂરી કરી. દેર વોઝ નો પ્લાન કે મને એક્ટિંગ કરવું છે કે કંઈ, બટ બિકોઝ ઓફ માય હાઇટ એન્ડ એવરીથિંગ મને મારી ડેન્ટલ કોલેજથી જ મારા પ્રોફેસર્સ લોકો કહેતા હતા देखो मॉडलिंग जस्ट ऐसे टाइम पास में ट्राई करना चाहिए, जस्ट फॉर फन, જેવા આમ એક્સ્ટ્રા વસ્તુ કંઈ કરે, જસ્ટ ટુ ફોલો. અને મને કેમેરા બહુ જ ગમતું હતું પહેલેથી. તો 2-3 પ્રોફેસર્સ જેને મને એમ કીધું કે તું ટ્રાય કર. દે યુઝ ટુ સે કે બાજુ में ही निफ्ट का गेट है, बिकॉज મારી કોલેજ હતી YMT ની બાજુમાં નિફ્ટ હતું, લાઈક બાજુ में निफ्ट का गेट है, तू यहाँ के बाद वहाँ चली जाए एंड ऑल दैट. સો દે યુઝ ટુ મોટિવેટ મી એકચ્યુઅલી અ લોટ. મને મોડલિંગ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું હતું વિથ વન ઓફ માય ફ્રેન્ડ્સ, કારણ કે એને પણ કરવું હતું. તો વી જસ્ટ સ્ટાર્ટેડ ઓફ. દેન એક્ટિંગ હેપન્ડ ઇન અ વે કે મને કોઈ ફ્રેન્ડે રેન્ડમલી પૂછ્યું કે તને ઓડિશન કરવા છે એડ્સના. તો હું એ રીતે મારા ફર્સ્ટ એવર એડ ઓડિશન માટે ગઈ. અને એ એડ ઓડિશન પછી એના કાસ્ટિંગવાળાએ મને પૂછ્યું કે તમને થિયેટર કરવું છે. સો મેં પછી થિયેટર કર્યું સ્ટાર્ટિંગમાં. એન્ડ આઈ થિંક થિયેટરથી મને બહુ જ એક્ટિંગ ના તરફ આઈ ફેલ્ટ વેરી ઇન્ક્લાઇન્ડ. પહેલી વાત તો પૂરી જ ડિફરન્ટ એટમોસ્ફિયર છે થિયેટર. હિન્દીમાં જે કરો છો તમે, ફોર્થ વોલ બ્રેક કરીને વાત કરો છો, ઇટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ. પણ એના વજહથી જે મને લાગે છે એક્ટિંગ ઇઝ જસ્ટ નોટ એક્ટિંગ, યુ આર એક્સપ્લોરિંગ ઇવન યોર સેલ્ફ એઝ અ પર્સન. આઈ સ્ટ્રોંગલી બિલીવ દેટ. તો મને લાગે છે કે એ મને જર્ની ઓવરઓલ થિયેટરથી બહુ ગમવા માંડી, અને એના પછી મારું ઇન્ક્લિનેશન એક્ટિંગ તરફ આવ્યું. તો હું ડેન્ટિસ્ટ્રી પણ પ્રેક્ટિસ કરતી હતી. આઈ ડિડ નોટ સ્ટોપ. હું લાસ્ટ યર સુધી ઇનફેક્ટ મારું ક્લિનિક પણ હતું. ઓ વાવ. તો હું રેન્ટેડ જગ્યા પર આઈ યુઝ ટુ પ્રેક્ટિસ. એટલે હું એક ટાઈમ ડેન્ટિસ્ટ્રી કરતી હતી ને એક ટાઈમ પછી બેલેન્સ નહોતું થઈ શકતું. અને મારા પેરેન્ટ્સ પર ઓલ્સો લાઈક યુ આટલું બધું વાંચ્યું છે યાર, યુ ડુ સમથિંગ વાય. અને બિકોઝ મને ડેન્ટિસ્ટ્રી ઇઝ ઓલ્સો સમથિંગ આઈ લવ ટુ ડુ. એવું નથી આ મારું પેશન છે, મારું પ્રોફેશન છે. સો બંને બહુ ડિફરન્ટ વસ્તુઓ હતી. પણ હું પહોંચી નહોતી શકતી બિકોઝ ઓફકોર્સ ધ ટાઈમ લાઈન એન્ડ એવરીથિંગ. એના કારણે આઈ ટુક અ સબેટિકલ કે ભાઈ મને હવે જોવું છે કે કઈ રીતે થાય. તો હવે ફૂલ ટાઈમ એક્ટિંગ મેં પરસ્યુ કરી છે. બટ સ્ટાર્ટિંગમાં મારા પેરેન્ટ્સ પર
નોટ વેરી ઓકે ઓલ્સો. એમને પહેલાં પણ એવું હતું કે યાર બિકોઝ મેડિકલ બેકગ્રાઉન્ડ છે, દે વર નોટ વેરી સપોર્ટિવ. બટ દેન લેટર વેન દે સો કે ધીસ આવા ચેન્જીસ થાય છે, વેન ઓબ્વિયસલી અગર પેરેન્ટ્સ તમારા ચાઇલ્ડને ગ્રો કરતા જોઈએ, ઇન જનરલ હેપી જોઈએ મેજરલી, તો ઇવન દે હેવ દેટ થિંગ યુ નો વી વોન્ટ ટુ સપોર્ટ હર. તો એ રીતે દે સ્ટાર્ટેડ સપોર્ટિંગ મી. અને પહેલાં મેં હિન્દી પરસ્યુ કર્યું બિકોઝ હું મુંબઈથી છું, તો મેજરલી બેકગ્રાઉન્ડ ત્યાં હતું. ગુજરાતીની આ જે ઓપોર્ચ્યુનિટીઝ આવી છે મારી માટે, એ જ આઈ થિંક કોઈક વખત બહુ બ્યુટિફુલ છે. બિકોઝ પોતાની એક તો મધર ટંગ છે એટલે બહુ જ કમ્ફર્ટ છે, ઘરે આપણે એ જ વાત કરીએ છીએ. સો આઈ થિંક એના કારણે મારું ઇન્ક્લિનેશન પછી ગુજરાતી સિનેમામાં આવ્યું, અને હવે આઈ એમ જસ્ટ એક્સપ્લોરિંગ અને જોઈએ આ જર્ની ક્યાં લઈ જાય છે. બટ બહુ જ જેન્યુઅનલી બહુ જ એક્સાઇટેડ છું, નર્વસ છું. તો બહુ બધા આ મૂવી માટે બહુ બધા Many થોટ્સ અને emotions. બહુ બધા ઇમોશન્સ છે, એટલે આઈ એમ લાઈક ફુલ ઓફ ઇમોશન્સ. પણ ના પાડી હતી પપ્પાએ કે મમ્મીએ કે નહીં? ગુજરાતી માટે ના, In એક્ટિંગ general. માટે કે એના માટે? હા, એક્ટિંગ માટે દેવર એટલે એ લોકોને ડેન્ટિસ્ટ્રી, મારા ડેડ વોઝ અ પ્રો, લાઈક યુ હેવ ટુ ડુ ડેન્ટિસ્ટ્રી, એટલે એવું જ પહેલેથી જ હતું મારા ઘરે. તો એના પછી એ જ કહું છું, વેન આઈ ગોટ માય ફર્સ્ટ બ્રેક વિચ ઇઝ રશ્મિ રોકેટ, વેન ધી સો ધ મૂવી દે રીલી એન્જોયડ ઇટ, અને એના પછી દે પુશ્ડ મી ટુ પરસ્યુ ઇટ હાઉ એવર આઈ વોન્ટેડ એન્ડ ટુ પરસ્યુ માય હેપીનેસ. તો એ રીતે મારી જર્ની હતી. મેં બી ફિઝિયોથેરાપી પૂરું કર્યું છે. ઓકે. એના પછી મેં માસ્ટર્સ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન બધા માટે છે. એવું મેં સાંભળ્યું છે જનરલી કે આજકાલ જે કાસ્ટ સિલેક્ટ કરવાનો હોય છે, ફોલોવર્સ ઉપરથી સિલેક્ટ કરતા હોય છે. જે ડાયરેક્ટર તો નહીં પણ જે આખું ટીમ હશે એ સિલેક્ટ કરતી હશે. તમે એમાં માનો છો કે ફોલોવર્સથી કાસ્ટ સિલેક્ટ થાય છે? યાર વચમાં એક એવું ટાઈમ આવ્યો હતો, અને આઈ એમ સો હેપી એ ટાઈમ પાછો જઈ રહ્યો છે. કેમ કે જે ફોલોવરથી જે લોકો આવ્યા હતા ને, એ લોકો પોતાની સ્કિલ દેખાડી, એ લોકોએ, અને બિચારા અમુક ફેલ થયા, અમુક પાસ થયા મારા જેવા. બટ જે ફેલ થયા જતા રહ્યા. આઈ એમ ગ્લેડ. મને પણ ફોલોવર બેઝ પર કામ નહીં આપો યાર. અગર હું તમારું ઓડિશન ક્રેક કરું ડિરેક્ટર, તો જ કામ આપો યાર, તમને ઠીક લાગે. આઈ એમ હેપી. જેનું કામ છે ને એક્ટરનું, એ જ એને ન્યાય આપી શકે. એક એક્ટર જે એક્ટિંગ જોબને ન્યાય આપી શકે, અથવા નોન એક્ટર છે એના પર બહુ તમે મહેનત કરો, ટાઈમ લગાડો એના પર, એને પોલિશ કરો, અને પછી તમારા પ્રોજેક્ટને ન્યાય આપો. હવે બહુ સારા ડિરેક્ટર્સ આવી ગયા છે જેને ફરક નથી પડતું કેટલા ફોલોવર્સથી નથી ડિસાઇડ થતા હે ને? મારી સાથે એવું ક્યારે થયું નથી. આઈ હેવ ઓલવેઝ ગિવન ઓડિશન્સ, અને ક્યારે પણ જજ કરવામાં આવ્યું નથી કે કોઈ મને પૂછ્યું પણ નથી આજ સુધી કે મેમ આપકા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ભેજ દેના, વી વોન્ટ ટુ સી યોર ફોલોવર્સ. So luckily that has never happened with me. Whatever I did, I think directors કદાચ એ લોકોએ મારામાં ટેલેન્ટ કદાચ જોઈ હશે એટલે જ મને સિલેક્ટ કરી હશે, બિકોઝ ઇન્સ્ટાગ્રામ વોઝ નેવર માય ફર્સ્ટ થિંગ એવર. એટલે પહેલેથી. પછી જેમ જેમ મૂવીઝ કરીને આગળ વધ્યા ને જેમ જેમ ફોલોવર્સ વધ્યા, સો દેટ્સ અ વેરી નેચરલ ગ્રોથ. અધરવાઇઝ મારી સાથે તો બહુ વખતે થયું છે, લાઈક ઇટ્સ હેપન્ડ મેની ટાઈમ્સ કે મને ખબર છે કે આઈ બીન ટોલ્ડ કે તમે શોર્ટલિસ્ટેડ છો, કે તમે એક સર્ટન ફર્સ્ટ ટોપ 3માં છો કે કંઈ, અને પછી ખબર પડે છે કે બિકોઝ ઓફ ફોલોઅર્સ, બિકોઝ એ એક બેકઅપ તરીકે છે કે એને વધારે ફોલોઅર્સ છે તો થોડુંક સોશિયલ મીડિયા પ્રમોશન પણ થઈ જશે. બહુ બધી વખત થયું છે. એટલે મુંબઈમાં પણ ખાસ કરીને વેનેવર વી ઓડિશન, અધરવાઇઝ ઓલ્સો આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ વેરી ઇન્ડસ્ટ્રી ડ્રિવન. એવું નથી કે એક ઇન્ડસ્ટ્રી છે કે આવું છે, બટ એવું છે કે ફોલોઅર્સના કારણે એવું થાય છે. બટ યા લાઈક એઝ ભાવન સેડ, મને લાગે છે હવે ઇટ ઇઝ સેટલિંગ, એન્ડ એ ટાઈમ થોડું બેટર થાય છે જ્યાં નવા ફ્રેશ ફેસીસને લોકો લોન્ચ કરે છે વિધાઉટ સીઈંગ ફોલોઅર્સ અને ઓન એકચ્યુઅલ ટેલેન્ટ. કેમ કે ટ્રાય એન્ડ ટેસ્ટ થઈ ગયું ને યાર. ફોલોઅર્સથી તમને એક સર્ટન રીચ મળી જશે, પણ તમે તમારો પ્રોજેક્ટ બગાડી નાખ્યું શું? બટ ઓનેસ્ટલી એ બહુ જ સેડ છે ફોર અસ એઝ એક્ટર્સ. આઈ થિંક like I don't know, there is this thing કે I've been very upset for some of the projects because I'm saying this out loud કે અમુક projects જે બહુ જ ખરોખર સારા હતા and I would have had that chance because of a certain following that has happened, but God's plan again, different plan, so nothing. आपका क्या कहना है जरा? આ લોકોના ત્રણેયના લાખો મિલિયન્સમાં ફોલોવર્સ છે, અને એ લોકોની મહેનતના અને ટેલેન્ટના ફોલોવર્સ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, હું અત્યારે તમારી સામે મારી 13મી કે 14મી ફિલ્મની વાત કરું છું. આ લોકોના કોઈના એકના બી તમે અડધાના કરો એટલા બી મારા ફોલોવર્સ નથી, તોય અમે બધા સાથે બેઠા છીએ, એ લોકો પણ ને હું પણ. તો ટેલેન્ટ જ એની જગ્યા શોધે છે, એમની હોય કે મારી હોય.
ખાસ કરીને ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં હું નથી અને બિલકુલ નથી, કારણ કે બધા જ એક સાથે ગ્રો કરી રહ્યા. તો તમે કોને પિક કરીને કહો કે તું અમને હેલ્પ કર કે અને આઈ થિંક કે બધા સમજી ગયા છે કે એવું કહીને તમે છે ને તમે ફોલોવર્સ વાળા પર બી પ્રેશર ક્રિએટ કરી રહ્યા છો યાર. એનું બી તો તમે વિચાર કરો. જે માણસને પોતાની ટેલેન્ટ ઉપર જ આવવું છે એને તમે શું કામ એ નંબર ગેમમાં. હું તમને એમ કહું છું, મને એક જ વસ્તુનો કોઈ પણ જવાબ આપી દે કે કાલે ઉઠીને તમે એવા ટેલેન્ટ જોડે કામ કરવા માંગશો કે જેનું કે હું એમ કહું છું કે જેનું ઇન્સ્ટાગ્રામ કે જેના ફોલોવર્સ ઉડી ગયા અને એની ટેલેન્ટ જતી રહે, પણ જેનું ઇન્સ્ટાગ્રામ જ ના હોય પણ ટેલેન્ટ રહે, તો તમે એવા માણસ જોડે કામ કરવા માંગશો ને કે જે ટેલેન્ટ યથાવત રહે, ફોલોવર્સવાળી ગેમ જ ના હોય. અને નથી એવું અહીંયા ગુજરાતમાં જેન્યુઅલી નથી. મુંબઈનો મારો એક્સપિરિયન્સ આ લોકો જેટલો છે નહીં, એટલે મુંબઈ વિશે હું વધારે કહી નહીં શકું. અને આઈ થિંક ટેલેન્ટ બેઝડ કામ થઈ રહ્યું છે. વી આર હેપી, વી આર ઇન અ વેરી વેરી બ્યુટિફુલ ફેઝ ઓફ ગુજરાતી સિનેમા, ટ્રસ્ટ મી. અને એ બહુ જ સરસ કામ થઈ રહ્યું છે અને આઈ થિંક બધાને પોતાની ટેલેન્ટના હિસાબે કામ મળી જ રહ્યું છે. સો એવી કઈ ગુજરાતી મૂવી છે જે તમને લાગ્યું હોય કે એની સ્ટોરી બી બહુ મસ્ત હતી, બધું સરસ હતું, પણ સમહાવ એ બિઝનેસ નથી કરી શકી એટલો? આઈ થિંક રાડો, આઈ લવડ રાડો યાર. આઈ ડોન્ટ નો કેમ એના આંકડા ના બોલ્યા. આઈ લવડ રાડો યાર. હું નીકળીને થિયેટરની બહાર તારીફો જ કરતો હતો કે આ ગુજરાતી સિનેમા છે. હા, આઈ લવડ રાડો યાર. ખબર નહીં, ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ, વેરી ગુડ એક્સપિરિયન્સ. તમને કઈ રાડોમાં જ મને મારી ફિલ્મ માટે જ લાગે છે. અને મને ગઈકાલે પણ એક જગ્યાએ પૂછ્યું તમારી ફેવરેટ ફિલ્મ, તો મેં મારી એકે ફિલ્મનું નામ નહોતું લીધું. હું ઓલવેઝ બહુ જ ઓનેસ્ટ રહેવા માંગુ છું મારા કામને લઈને કે મારી ફિલ્મોને લઈને. પણ મારી એક ફિલ્મ હતી ઇન્ટરવ્યૂ કરીને. એ ફિલ્મમાં જે વાત હતી બહુ નાજુક હતી, બહુ સ્મોલ સ્કેલ પર બનેલી, બહુ જ મધ્યમ વર્ગની વાત. એવી વાત કે જે આપણે બહુ છોડી દેતા હોય છે રૂટીન લાઈફમાં. આપણે લાર્જર દેન લાઈફ વાત યા તો બહુ નીચી વાત, વચ્ચેની જે વાત છે ને જે કહેવી પણ બહુ અઘરી છે, જે તમે હું રૂટીન ફીલ કરી છે પણ સારું, જે ભાવીને હમણાં વાત કરી કે યાર આ એક્સપ્રેસ કરવું અઘરું છે, એ એક્સપ્રેશનને એક્સપ્રેસ કરવાની જે વાત હતી, ઇટ વોઝ મોર અબાઉટ ઇન્ટરનલ વ્યૂ. એટલે ઇન્ટરવ્યૂ નામ હતું ફિલ્મનું. તો મને બહુ જ એવું લાગેલું કે આ ફિલ્મમાં હું ના પણ હોત તો પણ વધારે પહોંચ્યું. ઇટ ડિડન્ટ વર્ક, પણ ઇટ વર્કડ ઇન દેટ સેન્સ કે જેટલા પણ લોકો એ લોકોના દિલને બહુ સ્પર્શી. તો આવી જેટલી પણ નાજુક વાતો આવે જે પણ ગુજરાતીમાં બીજી બધી ફિલ્મોમાં, આઈ થિંક વધારે આવી વાતો પહોંચવી વધારે જરૂરી છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ગેમ 2 અને ગેમ 2 માં તમારે શું કરવાનું છે કે હસબન્ડ અને વાઇફ વાળો કોલ નથી આ. યુ હેવ ટુ કોલ યોર ફ્રેન્ડ, ઓકે, એની રેન્ડમ ફ્રેન્ડ ઓફ યોર્સ, એન્ડ એને હું તમને આપીશ. એમાં લખ્યું છે મેં આડા અવડા શબ્દોમાં એક લાઈન બનાવી છે, પણ આડા અવડા સેટ કરવાના છે શબ્દો. હવે એ આડા અવડા શબ્દો તમારે એને કહેવાના છે અને એને કહેવાનું છે કે તું એક સીધી લાઈન બોલ કે આમાં શું લખ્યું છે. આપણે કહી શકીએ કે ઇટ્સ અ ગેમ ઓર યસ યુ કેન, યુ કેન. બટ યસ આઈ વોન્ટ કે આ સૌથી વહેલું કોણ પૂરું કરે છે, સાચું કોણ બોલે છે. એ તો પછી અમારે આજુબાજુ જવું પડશે because everybody હા, કઈ વાંધો નહીં. કોઈ બોલશે નહીં. જ્યારે તમે ફોન કરશો ત્યારે સ્પીકર પર તમે ફોન રાખશો અને આજુબાજુ કોઈ બોલશે નહીં. હું તમને યસ, અને હું તમને કાર્ડ આપીશ જેમાંથી ઉપરનું તમારે બોલીને એને કહેવાનું છે અને એને સામે આખી લાઈન સીધી કરીને કહેવાની. જેમ કે હું એવું કહું કે પૂજા અહીંયા બેઠી છે, ધીસ ઇઝ અ સ્ટ્રેટ લાઈન, પણ હું એવું કહું કે અહીંયા બેઠી પૂજા છે, આ તમારે કહેવાનું છે, એને કહેવાનું છે સાચું. પણ એ માણસ જેવો હોય જે આવું બોલતો હોય તો તમે એટલે જ તમને કહું છું, એટલે મેં ચોઈસ આપી કે યુ કેન ચૂઝ ધ પર્સન બાય યોરસેલ્ફ. કોણ પહેલા સ્ટાર્ટ કરે છે? મેં તો લગાડી દીધો. લગાડી દીધો. લગાડી ફોન બોલો. બીજા બધા લગાડી. વાત કર, વાંધો નહીં, ઉપાડ. હેલો. હા ભાવિન. હા, જઈશું લવ સ્ટોરી સાંભળ 8 મે જો સાથે વાકી ચૂકી, આવું છે. ભાવિન સાંભળ 8 મે વાકી ચૂકી લવ સ્ટોરી જોવા જઈશું. ડન છે, ચલો, થેન્ક યુ. એ ના, ફ્રેન્ડ કીધું. ના, you have to tell me. No. Internal, you can't call yaar. એટલે જ યાર, થોડા હોય કે નહીં. ચલો કોલ. I hope she's not busy. क्या चल क्या रहा है ये? કયો છે મને પણ આપી દે લાઈન. કઈ લાઈન છે? સેકન્ડ વન વચ્ચે વાળી.
This one. જયશુ લવ સ્ટોરી love સાંભળ story. 8 મે જોવા સાથે સાંભળ બાકી છે 8 મે જોવા હા ચલ ઠીક છે. તમે બીજા કોઈને ટ્રાય કરી શકો છો. હું તો જીતી ગયો છું. ના ના 100%. આ તો બોલ મતલબ ચલો આપણે બી એક ટ્રાય હિન્દી ફ્રેન્ડ છે બધા. ઇન્ડસ્ટ્રીમાંથી કોઈને કરી દો. આ ટીમમાં ના હોય, આ મૂવીમાં ના હોય એવા. ઓકે ચલો કઈ ટુ પોરી યાર. તો યાર બધાને લાગી ગયા છે કે મેં હાર્દિક સંઘાણીને ફોન કર્યો છે. ઇન્ડિયામાં જ છે ક્યાં સાંભળ ભાઈ સાંભળ. હા એટલે પહેલા તો છે ને આપણે છે ને સભ્યતાથી વાત કરવી પડશે કારણ કે ઇન્ટરવ્યુ ચાલુ છે. હા એટલે ફટાફટ એવું કહી દે જયશુ લવ સ્ટોરી સાંભળ 8 મે જોવા સાથે વાંકી ચૂકી. આ વાક્ય હોય સાંભળજે. જયશુ લવ સ્ટોરી સાંભળ 8 મે જોવા સાથે વાંકી ચૂકી. તો એ સેન્ટેન્સ સીધું કેવી રીતે થાય? યુ આર લાઈવ ઓન ઇન્ટરવ્યુ. હા ઓકે ડન છે. સો ગાઈઝ ધીસ ઇઝ રાજ અનડકટ. હાય રાજ. હાય અમે લોકો સાથે છીએ અને અમે લોકો અહીંયા એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં હતા. તે મને બચાવી લીધો દોસ્ત, મારી ઇજ્જત બચાવી લીધી. થેન્ક યુ. ઓકે નાઉ આઈ એમ કોલિંગ તત્સત મુનશી. તત્સત ને કોલ કર. હેલો હાય. સાંભળ હું છે ને એક સેન્ટેન્સ આપી રહી છું તને વિચ ઇઝ જમ્બલ્ડ. તો તું એક સેન્ટેન્સ બનાવીને આપજે. ઓકે હા જયશુ લવ સ્ટોરી સાંભળ 8મી મે એ જોવા સાથે વાકી ચૂકી. ના તારે આનું આખો એક સેન્ટેન્સ બનાવવાનું. બાકી ચૂકી લવ સ્ટોરી જોવા જઈશું 8મી મે. યે સાથે સાંભળ. વચ્ચે સાથે અને સાંભળ પણ હતું. સાંભળ 8મી મે બાકી ચૂકી લવ સ્ટોરી જોવા સાથે જઈશું. વાહ ક્યા વાત હે થેન્ક યુ સો મચ. બાય. હાય હેલો હાય જુમેશ. સાંભળ હું એક ઇન્ટરવ્યુમાં છું. બધા છે અહીંયા. હું તને એક સેન્ટેન્સ આપું છું. તું સ્પીકર પર છે અને આ લાઈવ ચાલુ છે. આ સેન્ટેન્સ વાંકો ચૂકો છે તારે સીધો કરવાનો છે. ઓકે ગુજરાતીમાં જોઈ લે યાર એટલે તને બોલું છું. ઓકે જયશુ લવ સ્ટોરી સાંભળ 8 મે જોવા સાથે વાકી ચૂકી. સાંભળ 8 મે લવ સ્ટોરી જોવા સાથે જઈશું. વાકી ચૂકી ભૂલી ગયો. બરાબર આખું બોલ પાછું. હા સાંભળ 8 મે વાંકી ચૂકી લવ સ્ટોરી જોવા સાથે જઈશું. સો હવે કોણ જીતું તમે શું લાગે છે? ચલો. ને સૌથી પહેલા ઊન ભાવે. But I had 2 chocolates only. That's why I'm asking. તો એક અમને બી આપી દો. બંને આપી દો. કોઈને પણ આપો ખાવાનું હું જ છું. ખાવાની તો છે નહીં. શું આરામ કરીશ? નો ઇટ ઇઝ શુગર. અમે અડધે ખાઈએ. બોલો જલ્દી પ્લીઝ. એક પૂજાને અને એક ભાવિના. You do share. આપણે share કરીએ. Okay. आप तो जीते भी नहीं हो यार. तो ये जीता ना. वो भी नहीं जीता है. चीटिंग किया है पूरा. तो फिर वाह क्या बात. मजा आई. थैंक यू मजा आई. આટલા એરિયામાં કાર્ડ્સ છુપાવ્યા છે. ચીટિંગ કર. હા હવે રખો. હા. જો હવે કાર્ડ્સ છુપાવી દીધા છે બરોબર. એમાં આખું ફિલ્મનું નામ ને બધું છે જે તમારે અહીંયા આવીને સ્ટીક કરવાનું છે. કાર્ડ એટલે એની સાઈઝ પર્ટિક્યુલર. લખેલું છે એની ઉપર. તમને ખબર પડી જશે એક તમે. હવે એના માટે મેં આ જો આ તારે ચોરી કરી લીધો. ચીટિંગ કરે છે યાર. હા એમાં હું તમને એક લાઈન આપીશ. એમાંથી તમારે વસ્તુ કે જગ્યા ગેસ હા કરવાની. ડન છે. ચલો ડન. ભાવિન इधर सुनो मेरी बात. चलो रेडी. અચ્છા હા રેડી. 1 2 3. પવન આવે તો હું ડોલું. હું કહું હું બોલી લો. હા હા પવન આવે તો હું ડોલું.
દરવાજે અને બારીએ જોવા મળ્યું. આખું ઘર હું ઢાંકું પણ કઈ ન બોલું. નહીં, ના રે. અહીંયા ઝાડ છે, ઝાડ પાસે છે. ફરીથી you are right, but you have to find it. પડદો કીધું ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં? આરી કે ઝાડ? આર્યું કીધું મારા હાથમાં હતું ચીટર. આ બી ચીટર હા. અરે બાપરે You have to make ચીટર છે? આખું નામ બનાવવાનું છે આપણે. ઓકે Okay, ચલો next. Next છે ત્રણ હાથથી દોડું, ઉનાળે સૌનો ભાલો થાવ પણ શિયાળે કોઈને ન. There is ના ત્રણ હાથથી દૂર. આ છે કે એસી? He is right. પંખો એસી? અરે ના પંખો બંધ કરો પહેલા. ઉપર ચડવું પડશે. ઉપર પહેલું રહ્યું. આર્યું. જલ્દી જવાનું છે બધી. ચાર પગ પણ ચાલે નહીં, પીઠ ખુરશી, છે ખુરશી. પણ ખુરશી is right. ખુરશી ટેબલ. ખુરશી ચાર લોકો છે. અરે યાર ચાર પગ લાકડાનું બનેલું મારું મજબૂત શરીર છે, મારી અંદર નાની મોટી વસ્તુની ભીડ છે. હેન્ડલ પકડીને ખેંચો તો જ હું બહાર આવું. મેં સામાન સાચવીને પાછું સંતાઈ જાઉં. આમાં તો નહીં મળી રહ્યું. આ બધું છે ગુજ્જુ રોક્સનું. આમાંથી જ કોઈ નથી. I think I got it. Yes. સો આ મજાવાળો પોડકાસ્ટ જોઈને તમને પણ મજા આવી ગઈ ને? કેટલી બધી ગેમ્સ, કેટલી બધી વાતો, કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું, બરાબર ને? તો વાકી ઝૂકી લવ સ્ટોરી 8 મે આવે છે અને તે તમારે જોવાની જ છે. અને જોઈને રિવ્યૂ પણ શેર કરજો કે કેવું છે આ મૂવી. અને સાથે જ જો ગુજ્જુ રોક્સ તમે ફોલો ના કર્યું હોય તો આવા જ બધા મસ્તી ભર્યા પોડકાસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરી દેજો.